તારો કયો આનંદ છે? અખંડ આનંદ, ચેતન આનંદ અને પરમાનંદ. એ તારો છે. આ ત્રણેય વસ્તુ જેમાં ભેગી થાય એ તું, કેવલ કરતા અને પરમ ગુરુ, આ ત્રણેય ભેગા થાય ત્યારે ત્રણ આનંદ. એ ક્યારેય ખૂટે નહીં, ક્યારે અનંત છે, પાછો જાગ્રત છે. આ મારો મત, આ ટહંકાર જો કોઈ સાંભળશે કે તો કોઈ અજ્ઞાની નહીં રહે. ધ્યાનીઓના ધ્યાન છૂટી જશે, તપસ્વીના તપ છૂટી જશે, યોગીઓની યોગની ક્રિયા છૂટી જશે, ભક્તિઓની નવધા ભક્તિ છૂટી જશે, પોતાના સ્વરૂપમાં આવીને ઉભો રહી જશે. આવી વાત અહીંયા કરે છે કે જ્ઞાન દ્રષ્ટિ ચાણી છે. ચાણી આપણે આંખ હોય ને ઘરમાં, લોટ ચાળવાની ચાણી, એનીથી આપણે જે ચાળી તો ઉપર બધું જે મોટો મોટો બધો કચરો હોય એ નીકળી જાય, હેઠે લોટ આવે. જ્ઞાન દ્રષ્ટિ વાળો શું કરે છે? એ ચાણી લઈને બેસે છે. જે શબ્દ બોલે ને એની વિવેકપૂર્વક એને છાળીને એમાંથી જોઈતી વસ્તુ લઈ લે, નકામી કાઢી નાખે. આમાંથી કયા શબ્દો છે એ મારા કામના છે, અમૃત છે, એ રાખજો, અને નકામા શબ્દો કાઢી નાખજો. હું આ જે કહું એમાંથી કાઢી નાખજો. જે કાઢવા જેવા હોય રાખવા જેવા ને કાઢતા નહીં, નકર પાછું નુકસાન જાય તમારે. એ કે મારી વાણી પારસ કરતા પણ ઊંચી છે પરમ ગુરુ કે આમ તને મારી વાણીને ઓળખજો. આ ધનવાન થવાની રીત બતાવે છે. આપણે ગરીબ થઈ ગયા અહીંયા આવીને, પરમ ગુરુએ આપણે ધનવાન કરવા મોકલ્યા હતા. આપણે જે નૂર હતું એ ગુમાવી દીધું, આપણી જાણ હતી એ ગુમાવી દીધી. એ ધનવાન થવાની રીત પરમ ગુરુ બતાવે છે. એ બધાય બંધનો હું તમારા સંશય દૂર કરીને, બંધનો છૂટા કરીને તમને સ્વતંત્ર કરીશ. તમને છે એ કોઈ બંધનમાં નહીં રાખવું, અંશને પોતાના સ્વરૂપે લઈ જઈશ ને કરતા કૈવલના ચરણ સુધી પહોંચાડીશ. જો તમે મારા ચરણમાં આવશો તો. એવી રીતે પરમ ગુરુ અહીંયા છેલ્લી ચોપાઈની અંદર કહે છે. તો ખબર નહીં પડે કે આ પંચમ વેદ શું છે. એમને ભક્તિથી કામ નથી થવાનું. ખાલી ભક્તિ કેમ કરવી એનું જ્ઞાન જોઈએ. હદ, બેહદ અને અનહદ એની વાત હોતી કરવામાં આવી. આપણો શ્વાસ છે ને એ હદનો છે, એ વ્યષ્ટિનો કહેવાય. આ શ્વાસ છોડ્યા પછી જે શ્વાસ આપણે લઈએ છીએ એ આખામાં ફેલાણો ને એ બેહદ કહેવાય. અને આ આખો જે શ્વાસ પૃથ્વીની અંદર છે એની બહાર જે શ્વાસ છે એને અનહદ કહેવાય. પૃથ્વીની બહારનો શ્વાસ એને અનહદ કહેવાય. પૃથ્વીનો શ્વાસ એને બેહદ કહેવાય. આપણો શ્વાસ એને હદ કહેવાય. એના ઉપરથી ખબર પડે કે આપણે કેટલું કરીએ. બરાબર? તો એવી વાત અહીંયા સમજાવી. લોભ કેમ આવે છે, કામ કેમ આવે છે, ક્રોધ કેમ આવે છે, મોહ કેમ થાય છે, ભય કેમ આવે છે, બધું જ કીધું. આખું આપણા શરીરનું વિજ્ઞાન કહી દીધું. તો કે આ પ્રક્રિયા તો જુઓ કરતા કેવી ગોઠવી દીધી છે. શરીરમાં લોહી કરે આપણે પીતા નથી અને લોહી બની જાય છે. કેમ આટલું બધું સરસ બનાવ્યું? આ તંત્ર શું બનાવ્યું? નહોતું એ હતું કર્યું, હતું નહોતું કરીએ કે એવી જેની તાકાત છે એવા કરતા અમારા છે ને એનો હું અંશ છું એવો ભાવ ક્યારેય નથી થતો. એટલે ભય છે એના વગર જિંદગી છે જ નહીં. એવું ભયાવહ તંત્ર છેલ્લું તંત્ર છે. ભયને જે વટી ગયો, નિર્ભય થઈ ગયો, એ પરમ ગુરુના સ્થાનમાં જઈ શકશે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ભગવાન કરુણા સાગર રચિત જે પુસ્તકો છે 16 અને એક નરવેદ સાગરનું, એક અચરજબાનું, એ બધા 18 ગ્રંથો છે. એમાં જે કંઈ સાર આપ્યો છે, પછી બીજી જગ્યાએ કોઈ માહિતી લેવી પડે તો બહારથી પણ થોડીક માહિતી લઈ અને આની અંદર બધું જ્ઞાન વિજ્ઞાનમાં એક અનુક્રમણિકા જેવું બનાવ્યું છે. મુદ્દો, મૂળ, બિયારણ છે. આ બીજ, આ બિયારણ એવું છે કે જે વાવો તો આ બધા ગ્રંથો એની અંદર હોય અને બધા ગ્રંથોમાંથી ભેગું કરેલું છે. આખા આંબામાંથી ગોટલું અને ગોટલામાંથી આંબો. આ ગોટલું છે. એટલે અહીંયા સમજાયું છે ને દરેક વિષયો લીધા છે. 122 એવા શબ્દો છે જે આપણે એનો અર્થ કરવાનો હોય ગ્રંથ વાંચતા વાંચતા. તો કે ઉપજણ શું છે, સુરતા શું છે, નૂરતા શું છે, અક્કલ શું છે, સમચૈતન્ય શું છે, ઉલટ ક્રિયા શું છે, સામાન્ય અંશ શું છે, વિશેષ અંશ શું છે, પરમ વિશેષ અંશ છે, કરુણેશ કોને કહેવાય, કરુણા સાગર કોને કહેવાય, જાણ કોને કહેવાય, કૃપાનિધિ કોને કહેવાય, બ્રહ્મ વિદવર્ય, ચિદાભાસ, હંગ, ઓહંગ, સોહંગ, નિહંગ, અહંગ, નહે અક્ષર, સાર શબ્દ, રહેદગર, પરિતાપ, ઉપપરિતાપ, એકેદેશી પદ, સર્વદેશી પદ, પ્રણવ, બાજ દ્રષ્ટિ, ચાસમી,
આ બધું કોને કહેવાય એ આમાં એક એક વાક્યમાં સમજાયું છે. અને બહુ ઝીણી વાતો કરી. ભાઈ અવિકાસ મહાતત્વ શું છે, કુંભસ્થ મહાતત્વ, વિકાસ મહાતત્વ, વિરાટ શું કહેવાય, ખટ મહદ્દેવ કોને કહેવાય, કુર્મદેવ, મેડકદેવ, સ્થાવર, જંગમ, પ્રકાશભમ વૃત્તિ, સંજંભો વૃત્તિ, ઈચ્છા વૃત્તિ, પછી સજીવન વૃત્તિ, ચતુર્પુટ્ટી શું કહેવાય, અવસ્થા શું કહેવાય, આ બધી વાતો આની અંદર પાછળની સાઈડમાં એની વ્યાખ્યા કરી છે. સ્વસંવેદ તો એ શું છે એના વિશે કીધું છે થોડું. સજાણ જાણ, કૈવલ, સકર્તા, આપનપુ, ભાલતિલક, ખલક, અરુઢમતી, કાયમપંથ, બેગારી, પ્રકાશબ્રહ્મ, ઉતિત, તીત, આ બધી વાતો કરી છે આમાં. ચિદાભાસ, ચિદબ્રહ્મ, અંકુર, ચક્ષસત્વ, ગુણ, ગણ, આત્મા, અંશ, કૈવલ, સદગુરુ, પરમગુરુ, આ બધાય કીર્તાર, દ્વૈતરમણ, નિરંજન, ઈશ્વર, શિવ, કાળપુરુષ, આ બધાય શબ્દો જે આમાં આવે એના અર્થો નવા લોકો હોય ને એને ન સમજાય. આપણે બધાએ તો સત્સંગ કર્યો હોય, સાધુઓની સાથે રહ્યા હોય, ગ્રંથનો અભ્યાસ હોય તો આપણને સમજાય, પણ તોય ઘણાને એના અર્થો ન સમજાતા. આને ડીપમાં શું કહેવાય, આનો અર્થ શું થાય. કોઈને કીધું હોય કે ભાઈ શંકર એટલે કોણ, કે જેની વિશેષ તમો ગુણ ધારણ કર્યો હોય અને એ બધાથી શ્રેષ્ઠ જેની ધારણ કર્યો એ શંકર કહેવાય. તો એ શંકરની અંદર શું એવી વસ્તુ છે કે એ શંકર છે. સર્પ એરું છે એમાં શું એવી વસ્તુ છે કે એરું કહેવાય, કે એમાં ઝેર છે. તો એ જેની અંદર જે વસ્તુ મુખ્ય હોય એના કારણે એનું નામ પડે એમ. તો અહીંયા બધા એના નામો પડ્યા છે, એની વિશેષતાઓ દેખાડી છે. એટલે અહીંયા સમજણ આપી છે. પહેલું છે એક અનુક્રમ આપ્યો, વિષય આપ્યો છે અને પાના નંબર, આ બધી રીતે આમાં બતાવ્યું છે. તો કાયમ પંથ અને જ્ઞાન સંપ્રદાય એટલે શું તો એની વ્યાખ્યા કરી છે. ભાલ તિલકની સમજણ એની છઠ્ઠા પાને વ્યાખ્યા કરી. પરમગુરુનું પૃથ્વી ઉપર પ્રાગટ્યનું કારણ એ 7મા પાના ઉપર કીધું છે. પંચમ સ્વસંવેદ, પરમ ચૈતન્ય જ્ઞાન સમજવાની ચાવીઓ એ 8 થી 10મા પેજ ઉપર કીધું છે. પછી પરમગુરુની 16 વિભૂતિઓ તેનું વર્ણન એ 11મા પેજ ઉપર કીધું. પરમગુરુ 16 વિભૂતિ કઈ કઈ હતી એના વિશે પાછું લખ્યું છે. નિરંજનથી પર, બ્રહ્મથી પર આવેલા 12 ધામો અને તેમાં રહેનારની સ્થિતિ એ 12મા પાના ઉપર વર્ણવ્યું છે. કે નિરંજનની ઉપરના જે 11 ધામ પરમગુરુ છોડીને આવ્યા તો ત્યાં કોણ રહેશે. પરમગુરુ એક જગ્યાએ કીધું છે ત્યાંથી કોઈ અહીંયા આવતું નથી, અહીંથી કોઈ ત્યાં જતું નથી. અને ખોટું ઉચ્ચાર મારે શું કામ કરવો હોય કે કોઈ એવો વ્યક્તિ હશે તો એને હું અતથી ઈત સુધી બધું કહી શકે એવી વાત કરી. એટલે અતથી ઈત સુધી જેની સાંભળ્યું છે ને એમાં વિષય આવશે. પછી કીધું કે બધા ધામો છે એ બધા કેવા છે કે અંશોના ધામો છે. અંશે થઈ ગયા પણ હજી અંશીની આરે એટલી પ્રીત નથી થઈ. એટલે 11 ધામો છે ને એ અંશોના રાખ્યા. એમાં તો મૂળ 9 ધામો અંશોના છે. 10મું ધામ છે ને એ ફિલ્ટર છે, ત્યાં કોઈ નથી, અરૂઢ શૂન્ય છે એ. એટલે ત્યાંથી ફિલ્ટર થઈ અને ઉપર પૂર્ણ જે અંશ થયો હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય એ ઉપરના અલીલ શૂન્યમાં જાય. અને પતિવ્રતા ધર્મ પાળે પણ અણમાનીતી રાણી હોય ને એ રીતે રહે. અને માનીતી રાણી હોય એવા જે અંશો છે એ પાછા કૈવલધામમાં જાય. એટલે 2 રાણીઓ ખરી, 2, એક માનીતી અને એક અણમાનીતી, એવું આપણે પહેલાં હતું. તો કે એમાં શું ખામી રહી જાય તે અણમાનીતી હોય અને ઓલે માનીતી છે એમાં એ અંશમાં શું ગુણ વિશેષ છે તો કે પરમ ગુરુની જે આંતરિક ઈચ્છા હોય એ એને થાય ને એ પહેલાં એને ખબર પડી જાય. 2 રાજાની રાણી હોશિયાર કોને કે રાજા ઊભા થયા છે હવે તો એની પહેલાં એની માટે બધી તૈયારી કરી નાખે. એને આ જોશે, આ જોશે, આ જોશે. માનીતી રાણી એવી હોશિયાર હોય. અણમાનીતી કેવી હોય કે રાજા ઊભા થયા પાણી લાવો પછી પાણી આપે છે, કીધા પછી કરે ને ઓલી કીધા પહેલા કરે છે. સમજાણું? આટલો ફરક પડે છે એમાં. તો કે એવા અંશો પાકા થયેલા છે એ કૈવલધામમાં રહે. અને એટલો ફરક પડી ગયો, પત્ની ખરી પણ કીધા પછી કે પછી કયાગરી છે કે એટલે કરે જ તે. પછી એમ ન કે હું મારા કામમાં છું, રોટલી બનાવું છું તમને અત્યારે પાણી નહીં આપું, એમ ન કે.
બધું કામને ગોઠવી નાખે. તો એવી જે રાણીઓ હતી, એવા અંશો જે પાકા થયેલા, એ કૈવલધામ, અલિલ શૂન્ય અને કૈવલધામમાં રહેતા હતા. પછી વચ્ચે 10મું હતું અરૂઢ શૂન્ય. એમાંથી જે પતિવ્રતા ધર્મ જેનો પાકો ન થયો એને જવા જ ન દે. આપણે ગળણીથી ચા ગળતા હોઈએ તો ચાની ભૂકી છે એ ગળણીમાં જ રહેવા દે, એ પેલી કેટલીમાં ન જવા દે ગળતા હોય. એટલે એને કીધું અરૂઢ શૂન્ય. અને બાકીના જે ધામ આપ્યા, અલેખ ધામથી લઈ અને અલેપમ ધામ સુધી, એ જે 9 ધામો આપ્યા ને એ અંશો થયા પણ ચૂસણી રહી જાય. મેં હમણાં વાત કરી હતી, બેઠા હતા ને ચા પીવા ગયા ત્યાં. ચૂસણી કેવી રહે? અંશે થઈ ગયા પછી તે બાળક હોય નાનું, એની માં એને પૈપાન કરાવતી હોય ને બાળક ખોઈ જાય. ખોઈ ગયા પછી એની માં પછી બીજું કામ કરવા જાય, કે રસોડામાં કંઈક કામ કરે, વાસણ કે કપડાં કે એવું. તો બાળક સૂતું છે પણ એ બાળક એની માને ભૂલ્યું નથી. એટલે થોડીક વાર થાય ને તે મોઢું આમ કરે. એ જે એ ચૂસણી, માં તો નથી ત્યાં પણ ચૂસણી રહી ગઈ, એને કહેવાય ચૂસણી. અંશને આ બાજુની ચૂસણી રહી જાય અને અંશે થઈ ગયો હોય એ આ ધામમાં રહે. પણ તો આ બધા અંશના ધામો છે. એ વૈકુંઠ નથી, કૈલાસ નથી, બ્રહ્મપુરી નથી, સતલોક નથી, નિરંજન ધામ નથી, ગૌલોક નથી, શક્તિધામ નથી. આ બધાથી તો બહુ ઊંચા છે, અંશે થઈ ગયેલા છે આ બધા. પણ ચૂસણી હજી નથી મટી. આ ચૂસણી કેવી રીતે કાઢવાની? ત્યાં સુધી જ્યાં સુધી આ આખો કલ્પ રહેશે ને ત્યાં સુધી એ ચૂસણીમાં આનંદ લેશે. એટલે એ આનંદ લે. અંશે થઈ ગયા. કબીરજી છે એ આપનપુ, પોતે અંશે થઈ ગયા. પણ જે આ બાજુનું હતું આપનપુ, એનાથી ઉપર અંશી પદ બાકી રહી ગયું હતું ચીનવાનું. બાકી કાંઈ ફરક નહોતો. બ્રહ્મની પાર વહી ગયા હતા કબીરજી. વાણી ઉપરથી પરમ ગુરુએ પારખી લીધા હતા કે આવા પુરુષ છે. તો એની વાત અહીંયા કરી છે ધામોની. એ બધા ધામો જે હતા એ 12 ધામોનું વર્ણન કર્યું, 16 વિભૂતિનું વર્ણન કર્યું. ત્યાર પછી છે પરમ ગુરુ જે ધામમાં ગયા એ ધામમાં કોણ રાજા હતા અને એ ધામની અંદર પોતે કયું નામ રાખ્યું એવું કીધું. કે નિરંજન ધામમાં ગયા ત્યારે સોહંગ પુરુષ હતા. પછી શક્તિધામમાં ઓમકાર સ્વામી હતા. અને નિરંજનમાં જે રાજા હતા એ હંસ પુરુષ હતા, ત્યાંના રાજા નિરંજન પુરુષ હતા. અને શક્તિધામમાં ગયા તો એની આદ્ય શક્તિ એની રાજા હતી. ગૌલોકમાં ગયા તો કૃષ્ણ સ્વામી એને નામ રાખ્યું, કૃપા સિંધુ એ ત્યાંના રાજા હતા. કૈલાસધામમાં ગયા તો શાંતિકર સ્વામી અને શંકર પાર્વતી એનું ત્યાં હતા. વૈકુંઠમાં ગયા તો એ તો શાંતિકર સ્વામી રાખ્યું અને વિષ્ણુ લક્ષ્મી ધામના રાજા રાણી હતા. બ્રહ્મપુરીમાં ગયા ત્યાંય શાંતિકર સ્વામી રાખ્યું. બ્રહ્મણી એના સતલોકમાં ગયા ને સત સામ્રથ નામ રાખ્યું. અને સત્સામ્રત એટલે નિરાલંબ એના રાજા, એટલે એને કીધું રામચંદ્ર. સતલોકની અંદર જે જાય ને આ બાજુથી 2 પ્રકાર રામની ગતિ થાય. પછી રામ પોતાનું શરીર છોડે એ જળ સમાધિ લે તો એની ગતિ 2 પ્રકારની થાય. કાંઈ સતલોકમાં જાય અને કા બ્રહ્મલોકમાં જાય. પ્રતિષ્ઠાની જે ઈચ્છા રહી જાય એને, જેમ કીધું કે એને ધોબી એવું કીધું, વેણુમાં ટકોરો કર્યો એટલે એને લોકો મારી પ્રતિષ્ઠાની અંદર ખામી છે એવું એને દેખાય અને પ્રતિષ્ઠામાં મન રહી ગયું હોય તો એ સતલોકમાં જાય રામ બધા જ. અને જેને પ્રતિષ્ઠામાં હવે પ્રીત નથી રહી એ જ્યારે શરીર છોડે ત્યારે બ્રહ્મલોકમાં જાય. બ્રહ્મપુરીમાં નહીં, બ્રહ્માની પુરીમાં નહીં, બ્રહ્મલોકમાં નિરંજનની ઉપર જાય. પછી તાપસ લોકમાં અચ્યુત સ્વામી રામ રાખ્યું અને કષ્ટાકર સ્વામી એના રાજા હતા. જનલોકમાં અમૃતસાગર નામ રાખ્યું અને 6 પાર્ષદો છે એ જનલોકને સંભાળતા હતા. 6 પાર્ષદો, એમાં રાજા નહોતા પણ એક પરિષદ હતી. આપણે કેમ પંચ બેઠો હોય તો પંચ સંભાળે, કોઈ સરપંચ નહીં રાખે અને બધા હરખા એમ વહીવટદાર તરીકે. મહરલોકમાં ગયા તો સચુતામણી નામ રાખ્યું અને મંડુસર રાજા હતા ત્યાં. તો આવી બધી વાત આમાં બધા ગ્રંથમાંથી ભેગી કરીને આખો ન વાંચીએ તો આમાં ખબર પડી જાય આપણને. પછી એ ક્યાંથી લીધી છે આ વાત તો એનો સંદર્ભ લખ્યો છે અહીંયા
કે ભાઈ જો નિરંજન ધામની વાત છે ને એ અગાધબોધ ગ્રંથમાં અંગ 40માં ચોપાઈ 6માં અને ચોપાઈ 46 અને 23માં આ તટલી જગ્યા ઉપર આ વાત કરવામાં આવી છે કે એટલે કોઈ એમ ન કે તમે તમારું ઘરનું કાઢ્યું છે સમજાણું પાના નંબર સહિત. પછી એમ કીધું વૈકુંઠ ધામ વિશે તમે કયો તો કે શાંતિકર સ્વામી તો અગાધબોધ ગ્રંથ અંગ 41 અને ચોપાઈ 5મીમાં વાત કરી છે. એટલે એનું પછી પાના નંબર સહિત લખ્યું છે કે તમે વાત કરી છે એ ગ્રંથમાં ક્યાં છે. એટલે કાલ ઉઠીને કોઈ ગ્રંથના અભ્યાસ હોય એ કે ભાઈ તમે તો આ બધું છે એ તમારા મનનું ઉપજાવી નાખ્યું છે થોડીક વાત, પણ એમાં દરેકની વાત કરી દીધી છે આપણે ધ્યાનમાં આવે. આ પુષ્કર દીપની વાત કરી છે કે પુષ્કરમાં શું નામ રાખ્યું તો કે કાયમ પુરુષ, તો દીપના રાજાનું નામ હતું અલિરથ રાજા. પછી શાકદીપમાં ગયા તો અયમ પુરુષ નામ રાખ્યું અને શ્રીદંડ રાજા એ રાજા એના હતા શાકદીપના શ્રીદંડ. પછી કૌશકદીપમાં ગયા એમાં અંકુરધર નામ રાખ્યું અને જયદર રાજા ત્યાંના હતા, જયેન્દર રાજા. પછી કુશાલક દ્વીપમાં ગયા તો કરુણારટ નામ રાખ્યું, મધુમંડ રાજા ત્યાંના હતા. તો આ બધી વાત લખી. પછી કઈ ચોપાઈમાં લખી છે, કયા અંગમાં છે એ લખ્યું. તમને ધ્યાનમાં આવે એટલે કહું છું બધું. તમે કહી દઉં કે ચા પડી છે, પણ કયા ડબ્બામાં પડી છે? આપણે જ્યારે ચા બનાવતા હોય મેં કીધું કે આમાં હૂંઠ પડી છે તો કે કયા ડબ્બામાં પડી છે? આપણે સીધું કહી દે કે આ ડબ્બામાં પડી તો હૂંઠ જ હાથમાં આવે ને, બધા વીખવા ન પડે, રાઈનું ન જોવું પડે ને પછી મેથીનું ન જોવું પડે ને સીધું જ આવે એમ. એટલે અહીંયા સીધું કહી દીધું એટલે તમારે આખો ગ્રંથ વીખવો ન પડે. સમજાણું? આને હોશિયાર માણસો તો હવે શું કરે, જે મસાલા હોય કે જે વસ્તુ હોય ને એની ઉપર જ તે સ્ટીકર મારી દે. એટલે અજાણ્યા ઘરમાં આવે ને તોય તેને ખબર પડે કે આમાં એલચી છે, આની અંદર લવિંગ છે, આની અંદર જાયફળ છે. એટલે ગોતવાની જ વાર ન લાગે એમ. એટલે અમે આમાં શું કર્યું આ વખતે કે અજાણા મણા આવે ને તો આ બોર્ડ મારી દીધા છે, એને જે રસોઈ બનાવી લે. સમજાણું? આ એટલા માટે તૈયાર કરી છે કે આખું મસાલ્યું તમને કહી દીધું અને રસોડું આખું દેખાડી દીધું. હવે તમારે હાથે જે બનાવો ઓલા શું થાય માલિકને પાછા ભાઈ વેણું ક્યાં પડ્યું છે, હાણસી ક્યાં પડી છે, તમે તાવડી ક્યાં મૂકો છો, પાછું અંદર મૂકેલું હોય ઘણું. એટલે જલ્દી ધ્યાનમાં ન આવે. એમ પરમગુરુએ જે જ્ઞાનની વાતો કરી ને અંદર મૂકેલી હોય એટલે ઓલું તરત જ બોર્ડ મારી દીધું હોય કે ભાઈ રસોઈ કરવાના સાધનો આખા નામ પડ્યા છે, પાટલી ને વેલણ ને અહીંયા પડ્યું છે તરત જ બધા. હવે તો શું છે ત્યાં વિદેશમાં કે બીજા બધા એમાં એ રસોડા ઊભા બનાવે ને તેના ખાના કરે ને એમાં બધી વસ્તુ ડીશ, વાટકી, ચમચી, કપ, રકેબી આમાં છે એમ બધા ખાના ન વીખવા પડે. અને એ જયારે જોયે તો નવો મણા ગમી આવે ને તોય એને ખબર પડી જાય કે આ કરવાનું છે, એને વાર ન લાગે, ઓલું બધું ગોતવું પડે. એમ આ નવા કોઈ પણ ગ્રંથ હવે સંપ્રદાયમાં આવશે એ આ ખાલી જોઈ લે ને તેને બધી દશ ઉજવા મળશે. હા, ઓછી મહેનતે કામ જલ્દી થઈ જાય. ઓલું ગોતવામાં અડધો કલાક લાગે ને ચા બનાવતા 15 મિનિટ લાગે. સમજાણું? આદુ ક્યાં છે ને મસાલો ક્યાં છે ને એમ બધું ગોતતા થાય ને ત્યાં ગળણી ક્યાં મૂકી છે ને કાંઈ વાર જ ન લાગે ને બોર્ડ જ મારી દીધા છે બધા. એટલે આ રીતે એને સમજાવ્યું છે પંચમ વેદની વાત. પછી તત્વની વાત શરૂ કરી કે જે તમે 84 તત્વ કયો છો એ 84 તત્વ અને ઉપરના અવ્યક્ત 12 તત્વ. 84 તત્વ 72 તત્વનું આ સ્થૂળ નિરંજન નીચેનું કૃત 72 તત્વનું અને બ્રહ્મની અંદર જે અકર્તા ભાવ છે જેની અંદર એના 12 તત્વ અને આ 12 ને 72 એટલે 84 તત્વ. 84 ની ઉપર બીજા 12 છે અવ્યક્ત તત્વ, એ ખાંડ રૂપે છે. એનું સમજાયું. અંકુર કેમ બને છે એની વાત કરી. કૈવલ કરતા કેવા છે ત્યાંથી લઈને આ બધી વાત કરી અને ગ્રંથમાં ક્યાં ક્યાં આપેલું છે એની વાત કરી. એટલે એક વસ્તુ અજાણી ન રહે. પછી આ હંસ પ્રદેશમાં કેવી રીતે શુદ્ધ ઓમકાર કોને કહેવાય, વિકારી ઓમકાર કોને કહેવાય. માના ઉદરમાં જે શ્વાસ લેતા હતા એનો જે ઘસાવાનો ધ્વનિ આવે અને એ જે સંભળાય એને શુદ્ધ ઓમકાર કહેતા. અને નાકથી શ્વાસ લઈને પછી ઓમકાર બોલીએ આપણે એ અશુદ્ધ ઓમકાર છે, કારણ કે એમાં 5 પ્રણવ છે અને 5 પ્રણવ જ્યારથી લાગે ત્યારથી ભૂખ તરસ લાગે આપને. બાળકને પહેલું પૈપાન કરાવવું પડે, એ ભૂખ તરસ લાગે, હજી મરશું ત્યાં સુધી ભૂખ તરસ સારવાર રહેશે, એ રોગ લાગુ પડ્યો કહેવાય. ભૂખ તરસ લાગતી નહોતી માના ઉદરમાં 9 મહિના, એનું કારણ નાભીથી શ્વાસ લેતા હતા, એ વિકારી નહોતો.
એ ખાવું ખાવું નહોતો કરતો. અને આ જેવા જૈનવાન ખાવું ખાવું જ કરે બધાય. વિકારી પ્રણવ છે ને, કીડી હોતી દોડતી જોઈએ આખો દી. તમે જુઓ હવાર થાય ને ત્યાં પક્ષીઓ એના માળા છોડીને ખાવા હાટું જ દોડતા હોય. પુરુષો મનુષ્યો એ હવાર થાય ને એટલે હવના કામે ખાવાનું જ ભેગું કરતા હોય. ખેતરમાં જાય, ઓફિસમાં જાય, નોકરી કરી, એ ભારતમાં હોય કે વિદેશમાં હોય, હા ખાવા માટે જ કરવાનું. એટલે એ વિકારી પ્રાણાયામ બધાને ધોડાવે છે. એટલે બે વસ્તુની વાત કરી કે એની માટે અહીંયા નક્કી કર્યું કે ઓમકાર વિકારી અને ઓમકાર શુદ્ધ. વિકારી ઓમકારની અંદર 3 ગુણ આવી જાય, સત્વ રજ અને તમો. એટલે ઉ અને મ એના પાખડા આવે, અકાર ઉકાર અને મકાર, ઉપર રેપ અને બિંદી, એટલે પૂર્ણ ઓમકાર થયો. બરાબર. માના ઉદરમાં ઓમ હતો ખાલી, કાર નહોતો. હકાવાની હતી જ નહીં ગાડી, કાર નહોતી. આ હકાવાની શરૂ થઈ ને એ પેલા અવિગત હતું, પછી આ ગતિમાં આવ્યું. અવિગત વસ્તુ છે એમાં ગતિ ન હોય અને ગતમાં ગતિ હોય. એટલે ત્યારથી આપણે દોડતા કરી દીધા. આ જયારે વિકારી ઓમકાર લાગ્યો ને ત્યારથી જીવ જંતુ દોડે છે. કરોળિયો એવી જાળ બનાવે કે સાંજે ખાવાનું મળી રહે. સર્પ એવી રીતે રહેતો હોય કે સાંજે 1-2 દેડકા કે ઉંદરડા મળી રહેવા જોઈએ. ને બિલાડી એવું જ ગોતતી હોય, મનુષ્ય એવું જ ગોતતો હોય, કીડી એવું જ ગોતતી હોય, પક્ષીઓ એવું જ ગોતતા હોય, પોપટ જમરૂક ગોતતો હોય તો કાગડા કંઈક જુદું ગોતતા હોય, ચકલી ચણ ગોતતી હોય, કબૂતર છે એ પછી જાર ગોતતા હોય. જે જેનો ખોરાક છે એમાં લાગે કે આ બધી વાત પરમગુરુએ કરી. જુઓ તો ખરા કેટલું બારીક જ્ઞાન છે એની ખબર પડે. એટલા માટે આ જ્ઞાન વિજ્ઞાન બે કર્યું. આમાં પેલું બોર્ડ માર્યું છે જ્ઞાન અને બીજું છે વિજ્ઞાન. તમે જો સમજો તો વિજ્ઞાન, તમે નો સમજો તો જ્ઞાન. હા, જે સમજવાળો થઈ ગયો ને એ સમજવા વાળો વિજ્ઞાન થઈ ગયો, વૈજ્ઞાનિક. અને જ્ઞાન હોય બહાર પડ્યું છે ત્યાં સુધી જ્ઞાન. પછી પોતે સમજવા માંડ્યો ને પોતે એનો ઉપયોગ કરવા માંડ્યો ત્યાં વિજ્ઞાન થઈ ગયું. એ પોતે વૈજ્ઞાનિક થઈ ગયો. આ જ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન આવી રીતે આપણે કીધું એને. પછી એ તત્વ પછી અહીંયા નિરંજન તત્વનું આવ્યું. આ ઓમ કીધું. આ ઓમને શું કીધું તો કે પાના નંબર 26 ઉપર આપ્યું છે કે આ ઓમને કેવી રીતે કીધું ને ઓમકાર કેવી રીતે કીધો, એને 3 ગુણ કેવી રીતે લાગ્યા. આને અહીંયા ઓમકાર કીધું. એની વાહેનું રે પાછળ જે આવે એ લાગી ગયું એને. એટલે અહીંયા 3 ગણ લાગી ગયા ઓમકારમાં. એ જે 3 ગુણ અને 3 ગણના હામે પાખડા થયા ત્યારે ગણ છે એ અહીંયા પૃથ્વી ઉપર પકડી રાખે આપણને. એ જડ વસ્તુ છે અને ગુણ છે એ ચંચળ છે એટલે એ ગતિ આપે. એટલે પૃથ્વી ઉપર આપણે રાખવાનું કારણ પૂર્ણ ઓમકાર અને એમાંય છે એ વિકારી. અને એને સમજાવ્યો છે. પછી 5 શરીર કેમ બને આપણા તો કે ભાઈ પરમ કારણ દેહ એની વાત કરી છે. અવ્યાકૃત અને નિરંજન 2 તત્વોનો પરમ કારણ દેહ બને. મહાકારણ દેહ 4 તત્વોનો બને. આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ. 4 તત્વોનો મહાકારણ દેહ બને. કારણ દેહ આપણે સપનું આવે ને સપનું ભૂલી જાય એને કારણ દેહ કહેવાય. એ કેનો બને તો કે તમો ગુણ અને અચત ગણ. તમો ગુણના 10 કાળ અને અચત ગણની 10 ભાવનાઓ. હવે આપણે ખબર જ નથી આ શું છે, આપણી અંદર વર્તન કરે છે તો એ બતાવ્યું. પછી કીધું સૂક્ષ્મ દેહ કેનો બને તો કે સત્વગુણ અને સ્વકાશ ગણ. સત્વગુણમાં શું આવે તો કે 5 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુંદી. એ શું છે એની વાત કરી. પછી સત્વગુણની અંદર 5 અંતસ્કરણ આવે, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિત્ત. પછી સ્વકાશ ગણમાં શું આવે તો કે પંચ વ્યવસ્થા, સામાન્ય, કુંભ, ગલિત, ઉદાર અને સ્થિતિ. અને સ્વકાશ ગણમાં બીજું આવે પંચ સંભસ્કરણ, સમતા, સંતોષ, શીલ, સહેજ અને શાંત. એ 5 તત્વોના આવે. પછી આ સ્થૂળ દેહ કેનો બન્યો? અત્યારે હાલે ચાલે છે, બધા વહીવટ કરે છે તો એ સ્થૂળ દેહનો રજોગુણની 10 આકાંક્ષા અને અહંકાર ગણના 5 ભૂત અને 5 માત્રા. આ બધાને ભેગા કર્યા ત્યારે આ બન્યું. આપણે ભાઈ શીરો કેનો બન્યો તો એમાં કેટલી વસ્તુ ભેગી કરવી પડે ને. પછી કે આ શાક કેનું બન્યું તો એમાંય મસાલા, નાન, તેલ ને બધું વઘાર ને બધું આવે. કોઈ પણ વસ્તુ બનાવવા માટે ઘણી વસ્તુ ભેગી કરીને બનાવવું પડે. એમ આપણું આ સ્થૂળ દેહ છે એમાં કયા કયા વ્યંજનો આવ્યા, કઈ વસ્તુઓ વાપરી પરમ ગુરુએ એની આખી વાત બતાવી. આ 84 તત્વોની આખી રેખા બતાવી દીધી, એક એક નકશો બતાવી દીધો. કોઈ માણસને ઘર બતાવવું હોય આપણે અને દૂર હોય, કીધું આ જગ્યાએ તમે ગામ બતાવો હોય તો નકશો બતાવી દે. પહેલાં તમે છે એ સુરતથી નીકળો તો તારાપુર આવશે અને તારાપુરથી આમ હાલજો, અમરેલી આવશે કે જે કાંઈ આવવું હોય, લીલી આવશે કે
પછી અમારું ગામ આવે એની પહેલા આ ગામ આવશે, આ 4 રસ્તા આવે એ આપણે બતાવી નકશામાં. એમ આખો નકશો બતાવી દીધો. આ ઝાડવું જે કીધું કે 72 તત્વનું આ વૃક્ષ બતાવ્યું. આ વટ વૃક્ષ આપણે નથી કુટુંબનું વૃક્ષ બનાવતા કે અમારા અમે 5 ભાઈઓ, એના મા બાપા, એનો વંશ વેલો અને આંબો અમારો કુટુંબનો આંબો, તો એ બધું બતાવ્યું. એમાં આપણો આંબો કયો એ હોતી બતાવ્યું. આમાં એ કુટુંબનો છે, આ આપણો છે પોતાનો. આ વખતે આ કુટુંબમાં છે, આવતા વખતે બીજા કુટુંબમાં આવી, પણ આ આંબો ન મટે, એ ભેગો આવે. સમજાણું? ઓલું આજે છે એ પટેલ છે, પછી બ્રાહ્મણ થાય, કોઈ જગ્યાએ વાણિયા થાય, કોઈ બીજી કાસ્ટમાં જન્મી આપણે, તો એ બધું છે એ પાછો આંબો ફરી જાય. આ તત્વનો આંબો કોઈનો ન ફરે. તો કે તત્વ છે એની ગણતરી પાકી. પછી આમાં ખાણી આવી કે 84 લાખ યોની કઈ રીતે થાય છે, તો કે ઉદ્બીજ 21 લાખ, અંડજ 21 લાખ, સ્વેદજ 21 લાખ, જરાયુ 21 લાખ, એની વાત કરી. એમાં પછી પેટા જાતિ કરી. મનુષ્ય કેટલી જાતિના છે કે 13 લાખ પૃથ્વી ઉપર રહે છે. પશુ જાતિ 7 લાખ પૃથ્વી ઉપર રહેશે. કીટ જાતિ 10 લાખ પૃથ્વી ઉપર રહેશે. પતંગ જાતિ 1 લાખ, પતંગ જાતિ પહેલી 1 એ 9 લાખ પૃથ્વી ઉપર રહે ને આકાશમાં ઉડે. પછી પતંગ જાતિ 2 એ 3 લાખ છે અને પૃથ્વી ઉપર ઓછું રહે ને આકાશમાં વધારે રહે. પતંગ જાતિ 3 એ 2 લાખ અને આકાશમાં વધારે રહે, આકાશમાં જ રહે, પછી એથી ન આવે. એમ એવા પક્ષીઓ છે જે આકાશમાં જ રહે છે. એવા 2 લાખ પ્રકારના છે. આપણને ખબર નથી, અહીંયા આવતા નથી એટલે આપણે જોઈ નથી શકતા. એટલે આપણે એમ કહીએ કે અહીં છે એ જ હોય. હા, એની અંદર હું અત્યારે નહીં કહું, એ આ બધાનો વિષય નથી એટલે એમાં ઊંડા ઉતરશું ને તો આ બધાને નહીં સમજાય. આપણે પછી પાછો એ વિષય વિચાર કરશું અને હું તમને કહીશ પછી. પણ આ હું તમને કહી દઉં તો તમને ધ્યાનમાં આવશે કે ગોતવાનું આ છે. 13 લાખ મનુષ્ય જાતિ ક્યાંથી આવી? એની ઉપર નજર થઈ જાતિ તો એક દેખાય છે, તો તમે એમાં પટેલ કહો છો, વાણિયા કહો છો, મુસલમાન કહો છો, એ જાતિ કહો છો, તો કે નહીં, એની 13 લાખના ગુણ પ્રમાણે એની જાતિઓ ઉત્પન્ન થઈ છે. અને ગુણ એની સાથે એના ગણ, અને ગુણ ગણની સાથે એની 5 અંતસ્કરણ, અને એની અંદર જે રહેલા 5 તત્વના પ્રમાણ ઓછા વધારે. સમજાણું? કે જે આ સત્વગુણ વધારે છે અને એની અંદર જળ તત્વો વિશેષ છે. 80% જળ તત્વ છે અને બાકીના ઓછા છે. તેવી રીતે જે 13 લાખ જાતિ છે એ તત્વના વધારે અને ઓછા પ્રમાણમાં એનો જે સ્વભાવ છે એ પ્રમાણે 13 લાખ છે. એ વધઘટ પ્રમાણે છે. તત્વ, પછી માત્રા અને ગુણ, આ 3 વસ્તુ એની અંદર મેળવણમાં ઓછી વધારે નાખો એટલે જુદું જુદું બને. સમજાણું? આ 9.5 અબજ થઈ ગઈ અત્યારે. 9.5 અબજનો ઘાટ એક, પણ એની અંદર રહેલા ગુણ અલગ. ભાઈ આ કેવો માણસ છે, તરત આપણે કહીએ ભાઈ એને વહીવટ કરજો. હવે એ કે એને ન કરતા, હા, એટલે તરત એના ગુણ દેખાય. હું કૂતરાને જેમ વડકાલે તરત ખબર પડે કે આ ક્યાંથી આવ્યો છે એમ, એટલે એ ગુણ ખબર પડે. પછી એમ કે ગધેડાની જેમ કઈ ભાન જ નથી પડતી, હાવ મૂર્ખ છો એમ, તો એ તરત ખબર પડે. તમે કીધું ખરું પણ એ કઈ જાતમાં છે એ હોતી કહી દીધું, પણ તમને કે એને ખબર ન પડી કે એ ગુણ ના છે. 3 ગુણ, પંચભૂત અને પંચમાત્રા, એમાં જે વધઘટ થઈ એના ભાગો 13 લાખ પડ્યા. આ થોડુંક તોય કહી દીધું. વિશેષ જાણવું હોય છે પછી કહીશું. આ તમે પહેલા કીધું. વૃક્ષ જાતિ છે 18 ભાર વનસ્પતિ, 18 લાખ વૃક્ષો છે. એ પૃથ્વી ઉપર રહે અને જળમાં રહે, પછી જળમાં પણ રહે, અને એને 5 પ્રકાર આપ્યા. પનડી, વેલી, હા, જળ જાતિ, પનડી, વેલી, વૃક્ષ જાતિ અને છોડ, તૃણ, હા, તરણ જાતિ અને જળ જાતિ. બાઉદાદાને બંધ નહીં કરતા આવડે એટલે એક શીખવાડી દે. હા, તો આવી રીતે એની જળ જાતિ છે. એ પાછી કેટલી છે તો કે 19 લાખ જળમાં રહે છે. જળ જાતિ 2 એ 3 લાખ છે. પૃથ્વી, આ બધા પ્રાણીઓ જળ જાતિમાં રહે. જળમાં છે માછલી, કાચબા, મગરમચ્છ ને પોરા બધા આવી ગયા. જેનો આમ તો પોરો તે પાણીમાં રહેતો એની ગણાઈ ગયો. આમાં બધું જ બતાવે. આ પરમગુરુ લખી ગયા ને હવે એ ડિસ્કવરી. હવે તમે વિચાર કરો, જાણ પરમગુરુ ફેલાવતા ગયા 250 વર્ષ પહેલા. એ ડિસ્કવરી આવ્યો, તળિયામાં જાય, નાના કપડા આવ્યા, ઓક્સિજન આવ્યો, હેઠે પાછા કેમેરાથી વિડીયો લે
હવે નકર પાણીમાં જાય તો શોર્ટ સર્કિટ થવા જોઈએ ને. તો પરમ ગુરુ જાણ બક્ષિસ કરીને આપ્યા, બધું ખુલ્લું તમારી આગળ કરી નાખે. આકાશમાં જવા હે ને નીચે જવા હે. એની 250 વર્ષ પહેલા કોઈને ખબર જ નહોતી પાણીની અંદર એટલું હોય. એ તો મગરમચ્છ આવે, વેલ માછલી બહાર આવે, કાચબા બહાર આવે, એને ઓળખતા હતા. પેટા અમારે કોઈ દી કાંઠે આવ્યા જ નથી, એવા કોઈ જાતિને જાણતા નહોતા. લઈ લો ને, હું કરી દઉં. લાવો અહીંયા આપો. હવે તમે છે ને એને બંધ કરી દો. ના ના, એ કરી દે. આ તમને નહીં આવડે, એ પાછો આવશે. આને આપો. હા, એ વાઇબ્રેટ કરી દો ખાલી. હવે એવી રીતે કીધું આ જાતિ અહીંયા આ લખ્યું છે. પૃથ્વી ઉપર આવે બીજી જળ જાતિ કેવી? 3 લાખ કે પૃથ્વી પર આવે અને જળમાં રહે, ઉભય જેને કહેવાય એવી જાતિ. પછી વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિ શું છે, એના તત્વો કેવી રીતે છે એની વાત કરી. આ ચોપડી એટલી બધી કામની છે એટલે તમને ખબર પડશે કે વ્યષ્ટિમાં શું છે, સમષ્ટિમાં શું છે ને પરમેષ્ટિમાં શું છે. પછી આ હવાથી લઈને 12 હવા છે. અહીંથી અંદર ગયું ને, દરવાજામાં પ્રવેશ કર્યો ને, આ દરવાજો છે આપણો 2 નાક, અંદર ગયો એને કહેવાય શ્વાસ. અહીંથી 12 છે એ હવા, શ્વાસ. અહીંયા સુધી શ્વાસ ગયો, એમાં પછી ઓહમ અને સોહમ 2 માર્ગ. પછી પ્રણવ થયો. પ્રણવમાં ઓહંગ અને સોહંગ. ઓહંગ છે એ નાભી સુધી જાય ને સોંગ છે એ 12 આંગળ બ્રહ્મરંધ સુધી જાય. અને એમાંથી પછી આ ઓહંગ અને સોહંગમાંથી ઓ ને સો ને બાદ કરી નાખો એટલે પ્રાણ બંધ થઈ જાય અને હંગ રે. હંગ એટલે વૃત્તિ, અને વૃત્તિ છે એ અંશમાં જાય એટલે વૃત્તિ અંશે થઈ ગઈ એટલે અંશે થઈ જાય. અને વૃત્તિ આ બાજુ આવે તો પ્રવૃત્તિમાં જાય એટલે સંસારી થઈ ગઈ. એની આખી વાત અહીંયા નકશો કરીને દોરીને બતાવવામાં આવી છે. એટલે આ હોતી ધ્યાનમાં આવશે તમને. પછી આ બધી પૃથ્વી ને કાળ ને કલ્પ ને યુગ ને એ બધું ગણવું પડે તો એના આંકડા જોઈ. તો 1 ની વાહે 51 શૂન્ય આવે એને શું કહેવાય? તો એના આંકડા અહીંયા માર્યા છે. એટલે કોઈને એમ ન લાગે કે મહેશભાઈ બોલે છે ને એ બધું એને આપણે તેમનું સાંભળવાનું નહીં તો હાસું બોલે ખોટું. આપને શું ખબર? ઘણા બુદ્ધિશાળી લોકો હોય એ કે મહેશભાઈ નું બધું થોડું માની લેવાય કે. એટલે આ બધું લખ્યું છે કે જ્યાં શાસ્ત્રોમાં આપેલું છે ને એ વિગત છે કે 1 ની વાહે 51 શૂન્ય લાગે ત્યાં સુધીનું ગણિત. આ બધું અહીં લખ્યું. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અરવ ખરવ નિખરવ પદ્મ મહાપદ્મ શંકુ જલાધિ શંકુ અંત્યા મધ્યા પરાર્ધ મહાપરાર્ધ ધૂન મહાધૂન અસોહિની મહાસોહિની શંખ 10 શંખ રતન 10 રતન ખંડ 10 ખંડ સુધર 10 સુધર મન 10 મન વજી 10 વજી રોગ 10 રોગ અસંખ્ય 10 અસંખ્ય નીલ 10 નીલ પરમ 10 પરમ દેગા 10 દેગા ખીર 10 ખીર પરબ 10 પરબ બલમ 10 બલમ. આ રીતે 1 ની વાહે 51 શૂન્ય લાગે ત્યાં સુધીના આંકડા. હા, અંગણિતમાં આવે પણ જે બહુ ઊંચો ભણ્યો હોય ને એને જ આવે. આ બધું અમેરિકા વાળાને નથી ખબર. એ 12 મીંડા સુધી જાણે છે, 51 મીંડા સુધી નથી જાણતા. આ બધી ગણતરી એટલે સામાન્ય છોકરાને ભણાવવું છે ને તો વિજ્ઞાન છે. આવો તમે એવું નહીં સમજતા કે ધર્મની જ વાત કરવા આવ્યા છે, ખાલી ભાવ જ વધારવા મહેશભાઈ આવ્યા છે. ભાવ નથી, આ તો મૂળિયા નાખવા આવ્યા છીએ આપણે. કે આ છોકરામાં જાય ને તો મૂળિયામાં ગરી જાય. આ બધું એને ખબર પડશે. મોટા મોટા સારા વૈજ્ઞાનિકો સારા સંશોધકો થશે. પછી અહીંયા કરી છે 1 શ્વાસમાં નીકળતા પરમાણુની ગણતરી. 1 શ્વાસ લ્યો 4 સેકન્ડનો શ્વાસ થાય કે તો એમાં શું થાય? તો કે 2.5 ક્ષણ થાય. 1 શ્વાસ 4 સેકન્ડ 7.5 નિમિષ થાય. આંખના પલકારા, અંદરને ડોળો ફરે ને એને પલકારા કહેવાય. આ પાપણ નહીં, ડોળો આમ થાય એને પલકારા કહેવાય. 7.5 વખત થાય 1 શ્વાસમાં. અને 22 વખત અહીંયા લવકારા થાય. અડધો લવકારો ગણ્યો. બોલો, 23 નો કીધા 22 નો કીધા. બોલો, જે અનુભવી કહેવાય છે કે અડધો લવકારો લાગે ને એને ગણી લીધો કે 1 શ્વાસમાં 22 અહીંયા લવ આ કેમ થડકે, એમાં સૂક્ષ્મ થડકે એને લવકારો કીધો. પછી 67-50 ત્રુટિ વેદ થાય. આ પ્રાણ બધાને વિંધતો જાય. જેમ હોય વિંધે ને એમાં શરીરમાં જગ્યા કરતો જાય. જે જગ્યાએ પ્રાણ વિંધી ન કે ને ત્યાં આપણે એમ કે વાયુ થઈ ગયો, પગ દુખવા મળે, કળવા મળે, એ જાય નહીં. એટલે વિંધી ન કયો ત્યાં એને બંધન થઈ જાય અથવા ત્યાં કંઈક આડું આવી જાય, અટકણ આવી જાય. આપણે કેમ પાણી ડોલ આપણે નાતા હોય ને ક્યારેક વાળ ભરાઈ જાય પછી પાણી ન જાય, કે વોશ બેસિંગ હોય ગેંડી હોય એની અંદર એ ક્યારેક આડું આવી જાય
તો એની જેમ જે જગ્યાએ આડું આવી જાય ને વિંધી ન કે ને એ જગ્યાએ આપણને દુખાવો થાય. એટલે એ પ્રાણ જે વેધે તો એક શ્વાસમાં 67 વિસ્તારને વિંધી શકે એવી 67 પોઈન્ટને એક શ્વાસમાં વિંધી લે અને એનાથી આગળ ગતિ કરતો જાય. એક અહીંથી શ્વાસ ગયો તો આ નાકને વિંધી ગયો, અંદર ગયો તો શ્વાસ નળીને વિંધીને ગયો, ફેફસામાં ગયો પછી લોહીમાં ગયો, એક શ્વાસમાં 67 જગ્યાએ વિંધીને આગળ વયો જાય. ત્યારે આ શરીર હાલે. તમે કીધું ઘરમાંથી નીકળ્યા તો પેલું શું હતું કે મારું બારણું વિંધ્યું એટલે આપણો ઉમરો, પછી શેરી વિંધી, પછી ગામનું મુખ્ય બજાર વિંધી, પછી ગામ વિંધ્યું, પછી તાલુકો વિંધ્યો, પછી જિલ્લો વિંધ્યો, પછી રાજ્ય વિંધ્યું, દેશ વિંધ્યો, પૃથ્વી વિંધી, એમ કરીને વિંધીને નીકળી જાય. એવી રીતે પ્રાણ છે એ આ વિંધતો વિંધતો એક શ્વાસમાં 67 ને 50 એવા એના પડાવને વિંધી નાખે. એ વેદ કીધું. પછી 750 ત્રુટી કીધી, પછી 20,250 ત્રસ રેણુ કીધા. 3 અણુ ભેગા થાય ને ત્યારે આપણે એને જોઈએ કે આપણે ક્યારેક હેરિયું પડતું હોય ને ઓલું પ્રકાશનું નળિયાવાળા મકાનમાં, એમાં જે ઉડતા હોય ને ઓલા કણ એને ત્રસ રેણુ કહેવાય. 3 અણુ ભેગા થાય તો આપણે નજર જોઈએ કે 2 અણુ ભેગા થાય તો ન જોઈએ કે એને ત્રસ રેણુ કહેવાય. એવા આ શ્વાસની અંદર એક શ્વાસમાં 20,250 બને ત્રસ રેણુ, 3 અણુ ભેગા થાય. 60,750 અણુ થાય. પછી 1,21,500 એક શ્વાસમાં પરમાણુ થાય. એમાં હાડકા કેના બનશે, વાળ કેના બનશે, ચામડી કેની બનશે, લોહી કેનું બનશે, પેશાબ કેનો બનશે, પરસેવો કેનો બનશે, લાળ કેની બનશે, આ બધી વસ્તુ, આંખના આંસુ કેના બનશે, ચીપડા કેના બનશે, કાનનો મેલ કેનો બનશે, જીભની છારી કેની બનશે, એ બધો હિસાબ એમાં આવી જાય એક શ્વાસમાં. તમે વિચાર કરો આ શરીર વિશે એની હું બાકી રહેવા દીધું છે પરમ ગુરુએ. પછી ખબર પડે કે આ બનાવનારો હોય. આ જો બહાર ન પડીને તો ખબર નહીં પડે કે આ પંચમવેદ શું છે. એમનું ભક્તિથી કામ નથી થવાનું. ખાલી ભક્તિ કેમ કરવી એનું જ્ઞાન જોઈએ. અહીંયા કીધું. પછી મનુષ્યથી લઈ દિવ્ય વર્ષ સુધી મનુષ્યનો એક દિવસ કેમ થાય તો કે ભાઈ અહીંયા પહેલા કીધું ઈડા ને પિંગળા ને સુષ્મણા હાલે તો 21.5 મિનિટ સૂર્યનાડી હાલે તો અંદર આપણી અંદર જે જીવડાઓ જીવે છે ને બેક્ટેરિયા એને દિવસ થાય 21.5 મિનિટ. અને પછી 2.5 મિનિટ પછી સંધ્યા થાય એટલે સૂર્યમાંથી ચંદ્રમાં નાડી જાય. પછી 21.5 મિનિટ પછી અંદર રાત થાય. એ રાત બધા આરામ કરે મોટા ભાગના. અને પછી નીચા એમાંય તે દિવસના હોય ને રાતના કામ કરવા વાળા. પછી ચંદ્રનાડીમાંથી સૂર્યનાડીમાં જાય 2.5 મિનિટ એને લાગે, એને સુષ્મણા કહેવાય. અને આ પછી આ બાજુ દિવસ અને રાત પૂરી થઈ જાય એટલે 48 મિનિટ એક ઘડી પૂરી થાય. એટલે 48 મિનિટ આપણે ધ્યાનમાં બેહવું પડે. એમાં 3 નાડી હાલી જાય. કઈ કે ભાઈ ચંદ્રનાડી, સૂર્યનાડી અને સુષ્મણા નાડી. સુષ્મણા બે બાજુની 2.5 મિનિટ ગણો તો 5 મિનિટ સુષ્મણા થાય અને ચંદ્ર અને સૂર્ય 21.5 મિનિટ એટલે 43 મિનિટ એ થાય અને 5 ઓલી એટલે 48 મિનિટ કોઈ પણ ધ્યાનમાં બેસવું જોઈએ. કોઈ પણ તમે કામ કરો તો અંદરનો રાત દિવસ પૂરો થાય, તમારું આખું કામ પૂરું થઈ જાય. અંદર એ બેક્ટેરિયા બધા હોય, અંદર એ ટ્રકો લઈને હાલતા હોય. આપણે ખાઈને તો એની ટ્રકો લઈને વયા જાય, અંદર બધું ભરીને ક્યાં મૂકી આવે. પછી એમાંથી લોહી જુદું પાડે, એમાંથી હાડકા જુદું પાડે. એના કામ કરવા વાળા લોકો હોય. આ લોખંડનું કામ કરશે, આ લાકડાનું કામ કરશે, આ દરજીનું કામ કરશે, આ હોનીનું કામ કરશે, આ ખેતીનું કામ કરશે. એવા બધા જીવડા હોય અંદર. એનું પરિવાર હોય, એના કુટુંબ હોય, એને ભણાવતા હોય, અંદર એની સ્કૂલો હાલતી હોય. ત્યારે આ શરીર હાલે છે. એમ આપણે આ પૃથ્વી છે એ કોઈનું શરીર છે મોટું, એની અંદર આપણે જીવડા છે. એમ આ બધી ગતિ અહીંયા દેખાડી આખી કે ભાઈ આપણો રાત અંદર બેક્ટેરિયાનો રાત દિવસ, આપણું પૃથ્વી ફરે 24 કલાકમાં તો આપણો મનુષ્યનો રાત દિવસ થાય. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ 15 દિવસનો થાય તો શુક્લ પક્ષ છે એ પિતૃનો દિવસ અને કૃષ્ણ પક્ષ એટલે અંધાર્યું એ પિતૃઓની રાત. એટલે એનો 15 દિવસ રાત દિવસ એક થાય. એટલે આપણા 30 દિવસ થાય ત્યારે એનો પિતૃનો એક રાત દિવસ પૂરો થાય. આ ગતિ. પછી દેવોનો રાત દિવસ તો કે 180 દિવસ ઉત્તરાયણના એ દિવસ અને દક્ષિણાયનના 180 દિવસ 6 મહિના એ રાત. એ પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરીને પોતાની જગ્યાએ આવે ત્યારે છે એ રાત અને દિવસ પૂરા થાય. એ દેવોનો રાત દિવસ થાય. આપણા 365 દિવસ પૂરા થાય ત્યારે છે એ દેવોનો એક રાત દિવસ પૂરો થાય. અને આપણા 30 દિવસ પૂરા થાય ત્યારે પિતૃઓનો એક દિવસ પૂરો થાય. એવી રીતે બ્રહ્માનો દિવસ, વિષ્ણુનો દિવસ એવી વાત કરી બધી. અને એ અહીંયા લખ્યું છે.
બરાબર, એ સમજાયું છે ખગોળીય વસ્તુ. આ હું તમને આ એટલા માટે કહું છું, બધા ગ્રંથોનો સાર તમને કહી જાઉં ને તો તમે જ્યારે વાંચશો ને ત્યારે, બાકી હમણાં આ તો લઈ લેશું જે, પણ આ વિષય તમને પછી ખબર નહીં પડે. પછી અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ એક મનુષ્યનો શ્વાસથી લઈને દિવ્ય વર્ષ સુધી કે 360 શ્વાસ જાય ત્યારે 24 મિનિટ થાય અને એક ઘડી કહેવાય. જુગલ ઘડી એટલે 48 મિનિટ, એમાં દિવસ અને રાત બે થઈ ગઈ અંદરની, એટલે 772 શ્વાસ થાય એની અંદર. તો રાત દિવસ એટલે 48 મિનિટના 772 અને 1 કલાકના 900 શ્વાસ, પછી 10 કલાકના 9000, 20 કલાકના 18000 અને બાકીની 4 કલાક રહી તો 21600 શ્વાસ 24 કલાકમાં આપણે લઈ. પાનભાઈ બોલે છે ને 21600, તો એ અહીંયા કેવી રીતે થાય છે એનું ગણિત કરી દીધું. બરાબર, એક ઘડી એવી 2 ઘડી થાય એટલે એક મુહૂર્ત થાય 48 મિનિટનું, પછી 3.75 મુહૂર્ત થાય એટલે 3 કલાક થાય, એક પ્રહર થાય, એક પ્રહર એટલે 3 કલાક, અને 8 પ્રહર થાય અને 30 મુહૂર્ત થાય એટલે 24 કલાક થાય, અને એક અહોરાત્ર, એક રાત દિવસ મનુષ્યનો થાય. એવા જ્યારે એક રાત દિવસ પૂરો થાય એટલે 21600 શ્વાસ આપણા પૂરા થઈ ગયા હોય સામાન્ય લોકોના. જેને માંદો હોય એના 18 શ્વાસ હોય 1 મિનિટના, અને જે સામાન્ય છે, હાજો છે, તંદુરસ્ત છે એના 15, અને જે યોગી છે એના 12 થઈ જાય, એટલે લાંબુ જીવે. સમજાણું? ઓછા શ્વાસ એમ આયુષ ટૂંકું, મધ્યમ શ્વાસ એટલે જે આયુષ છે એ, અને ઓછા શ્વાસ લે તો આયુષ વધતું જાય. આ શ્વાસ ઉપર આયુષ છે આપણું. બરાબર, અહીંયા બતાવ્યું. હવે એક રાત દિવસ, એવા 15 રાત દિવસ પૂરા થાય એટલે એક પક્ષ થાય, 2 પક્ષ એટલે એક મહિનો, 2 મહિના બરાબર એક ઋતુ, 2 ઋતુ બરાબર એક અયન, અને 2 અયન બરાબર એક વર્ષ મનુષ્યનું. એવા 12 વર્ષ પૂરા થાય એટલે ગુરુનું 1 વર્ષ થાય, 12 વર્ષે કુંભ મેળો આવે. આ બધું ખગોળ. તો એક ગુરુ છે એ આ સૂર્યની ફરતો આખો રાઉન્ડ મારીને પોતાની જગ્યાએ આવે ત્યારે પૃથ્વી ઉપર 12 વર્ષ પૂરા થયા હોય, અને એનું 1 વર્ષ થયું હોય. સમજાણું? એને બૃહસ્પતિ વર્ષ કહેવામાં આવે. એટલે પછી કીધું 60 વર્ષ થાય મનુષ્યના એટલે 5 બૃહસ્પતિ વર્ષ થાય અને 1 સંવત્સર થાય. આ કઈ રીતે બધું ફરે છે એની વાત કરી. 360 મનુષ્ય વર્ષ થાય એટલે બૃહસ્પતિ વર્ષ 30 થાય અને સંવત્સર 6 થાય, અને દિવ્ય વર્ષ દેવોનું 1 વર્ષ થાય. ત્યારે આપણા મનુષ્યના 360 વર્ષ પૂરા થાય. એવું જ્ઞાન આમાં તમને અત્યારે ન સમજાય, પણ મેં તમને કહી દીધું હોય ને તો તમે વાંચશો ને ત્યારે તમને ધ્યાનમાં આવશે. કહી દેવાથી પછી ધ્યાનમાં આવે, બધી વસ્તુ તરત ન સમજાય આપણને. પછી આની આધારે કીધું કે ભાઈ દિવ્ય વર્ષ એટલે 12000 દિવ્ય વર્ષ થાય ત્યારે છે એ 12000 દિવ્ય વર્ષ પૂરા થાય એટલે 1 યુગ વયો જાય, મહાયુગ. એમાં સતયુગ, ત્રેતા ને દ્વાપર ને કલયુગ આવે. આ દિવ્ય વર્ષ કીધા. હવે એને મનુષ્ય વર્ષમાં ટ્રાન્સફર કરીએ આપણે તો કે 4800 દિવ્ય વર્ષ એટલે એક સતયુગ થાય. એમાં 48 ગુણ્યા 360 કરીએ 4800 બરાબર એટલે 17,28,000 મનુષ્યના વર્ષ જાય ત્યારે એક સતયુગ પૂરો થાય. પછી 3600 છે એ દિવ્ય વર્ષ, દેવોના વર્ષ, અને એ મનુષ્ય વર્ષમાં 360 ગુણી નાખીએ એટલે 12,96,000 વર્ષ પૂરા થાય એટલે ત્રેતાયુગ પૂરો થાય. દ્વાપર યુગમાં 2400 વર્ષ છે એ દિવ્ય વર્ષ જાય ત્યારે મનુષ્યના 8,64,000 વર્ષ પૂરા થાય એટલે દ્વાપર યુગ જાય. અને કલયુગની અંદર છે એ 1200 વર્ષ દેવોના જાય ત્યારે મનુષ્યના 4,32,000 વર્ષ પૂરા થાય એટલે કલયુગ જાય. આ બધાને ભેગા કર્યા એટલે 43,20,000 વર્ષ પૂરા થયા એટલે એક મહાયુગ જાય. આ રીતે મહાયુગ જાય. એની અંદર 10 અવતાર થાય, 10 ચરણ થાય અને 1 ચોકડી થાય. આ 10 અવતારની વાત આખી અહીંયા પૂરી થઈ જાય. એટલે જેની જે માન્યતા હોય એને ખબર પડી જાય કે હું જે માનું છું એની હદ અહીંયા છે. એટલે આપણે કોઈનો વિરોધ નથી કરતા, કોઈની હદ કાપતા નથી, પણ આ બધી હદ બતાવી દઈએ છીએ કે ભાઈ જો તમારી હદ એટલે તમારું ખેતર અહીંયા સુધીનું જ છે. હવે કોઈ ખંડિયો રાજા હોય તો એની હદ કેટલી, ચક્રવર્તી રાજાની હદ કેટલી, નિરંજનની હદ કેટલી, એમ બધાની હદ બતાવી અહીંયા. કલેક્ટરે છે એ અમરેલીનો કલેક્ટર હોય એ જુનાગઢમાં ન વહીવટ કરી શકે.
અમરેલી જુનાગઢનો કલેક્ટર હોય ભાવનગરમાં ન વહીવટ કરી શકે, એની હદની બારી કાંઈ ન કહેવાય. સમજાણું? એટલે અહીંયા કહે છે કે જે દેવતાઓ છે એના સ્થાનમાં તમે હો તો એની હદમાં હો તો તમને એનો પ્રભાવ હોય, પણ તમે એમાંથી હદમાંથી બહાર નીકળી જાઓ તો કોઈ પ્રભાવ ન હોય. એમ સમજણની અંદર જો કોઈ બહાર નીકળી જાય તો બધાનો પ્રભાવ વયો જાય, સ્વભાવમાં આવી જાય. મેં કાલ કીધું ને પ્રભાવ અને સ્વભાવ, તો આ બધી હદને જે વટી ગયો ને એ જ સ્વભાવમાં આવે. જે હદમાં બંધાઈ ગયો ને એ પ્રભાવમાં છે કોઈને. સમજી લીજો, આ હદની બહાર અનહદ છે અને બેહદ છે ને બેહદની બાદ અનહદ છે. હદ, બેહદ અને અનહદ એની વાત હોતી કરવામાં આવી. આપણો શ્વાસ છે ને એ હદનો છે, એ વ્યષ્ટિનો કહેવાય. આ શ્વાસ છોડ્યા પછી જે શ્વાસ આપણે લઈએ છીએ એ આખામાં ફેલાણો ને એ બેહદ કહેવાય. અને આ આખો જે શ્વાસ પૃથ્વીની અંદર છે એની બહાર જે શ્વાસ છે એને અનહદ કહેવાય. પૃથ્વીની બહારનો શ્વાસ એને અનહદ કહેવાય, પૃથ્વીનો શ્વાસ એને બેહદ કહેવાય, આપણો શ્વાસ એને હદ કહેવાય. એના ઉપરથી ખબર પડે કે આપણે કેટલું કરીએ. બરાબર? તો એવી વાત અહીંયા સમજાવી તમને. આ બધી ઝીણી ઝીણી વાતો એટલે કરું છું કે કેટલી બધી બારીક વાતો છે એ ખબર પડે. એક મહાયુગ, એવા 71 મહાયુગ જાય ત્યારે એક મન્વંતર થાય. 43,20,000 વર્ષ ગુણ્યા 71 કરોડ એટલે 30,67,20,000 વર્ષ આવે. એમાં 71 રામ, 71 કૃષ્ણ, 71 બુદ્ધ, 71 મત્સ્ય અવતાર, કલ્કી, આ બધા વયા જાય. એટલે હવે માન્યતા આપણી ક્યાં ઠેરાવી એ વિચારો. ખબર પડે ને આપને કે ભાઈ આટલું બધું વયા જાય છે, 71 રામ વહી ગયા. તે કે ભાઈ હા એક મન્વંતરમાં જાય. અત્યારે મન્વંતર હાલે એનું નામ હોતી છે પાછું વેવસ્વત મન્વંતર. પૂજા કરવા જાઓ, પાઠ કરવા જાઓ એટલે તરત બોલાવે વિષ્ણુ 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 બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે દ્વિતીય પરાર્ધે વેવસ્વત મન્વંતરે 28માં કલિયુગે પ્રથમ ચરણે અમે આ સંકલ્પ કરીશે એવું બધું બોલે. મમા ગોત્ર, તમારું ગોત્ર બોલો એ કે મારું ગોત્ર બોલવાનું, કે તમારું નામ બોલો, કે તમારું ગોત્ર કયું છે તો કે કશ્યપ ગોત્ર, તમારું નામ બોલો કે અને આ અમે સેવા પૂજા આ તે કરી છીએ એની અંદરથી અમને લક્ષ્મી મળે, અમારા સંતાનો સુખ રહે, અમને છે કોઈ પિતૃ પીડા ન પીડે, કોઈ ભૂત પ્રેત ગ્રહો નક્ષત્રો ન નડે, એમ કરીને સંકલ્પ મુકાવે. અને આ સંકલ્પ કરીશ છે, આ હું નથી, મારું નથી હો, આવે છે એની વાત કરું છું. એમાં આ બધી વાત કરી છે. કોઈની નજર જાય તો ને એને કીધું કે એટલું બધું કીધું બારીકમાં બારીક. કે એક આવા 6 મન્વંતર વે કે મેં કાલ કીધું હતું નામ સહિત. બરાબર? તો એક બ્રહ્માનો દિવસ પૂરો થાય એને 4 અબજ 32 કરોડ વર્ષ થાય, એટલી એની રાત એટલે 8 અબજ 64 કરોડનો એનો રાત દિવસ અહોરાત્ર પૂરો થાય. આપણે રાત દિવસ પૂરો થાય 24 કલાકે. તો એવો એનો બ્રહ્માજીનું. હવે બ્રહ્માજીમાં એક દિવસની અંદર 1000 રામ અને કૃષ્ણ આવીને વયા જાય. આ બધા વિચારો કરતા ખબર પડી કે એમાં બધી વાત કરી છે. એટલે તમે ક્યાંય અજાણ્યા ન રહે. આ હું તમને છે ને નથી ઉકલતું ને એના ચશ્મા પહેરાવું છું. ઘણી વખત શું હોય કે આપણે દૂરનું દેખાવામાં તકલીફ પડે, ઘણી વાંચવામાં તકલીફ પડે, નજીકના નંબર છે તમને કે દૂરના એમ કેવું પડે. તો હું તમને છે ને તમારા ચશ્મા કઢાવું છું અત્યારે. કોના? અંશના. આ શરીરના ચશ્મા નથી, આ બધા અંશના ચશ્મા છે. કે અંશ જો જાગૃત થાય તો એની આંખ ખુલે, એની આંખમાં આ બધું દેખાય. શરીરની આંખમાં આટલું બધું ન દેખાય. આ જ્ઞાનની આંખ, આ ચેતનની આંખ ખોલવાની વાત છે. એમાં પછી બ્રહ્માનું આયુષ કીધું છે, વિષ્ણુનું આયુષ કીધું છે, એના પરિપ્રેક્ષો કીધા છે, કઈ રીતે થાય છે ખગોળીય ઘટના એની વાત કરી. પછી જ્ઞાનના પ્રકાર કેટલા છે એની વાત કરી. અહીંયા 288 યુગ થાય ત્યારે મનુ કેટલા જાય છે એની વાત કરી આખી. હું વિગત આવે છે એની. પછી જ્ઞાનની સમજણના 4 પ્રકાર. એટલે પ્રત્યક્ષ જ્ઞાન આપણે બેઠા થઈને કરીએ છીએ. પછી પરોક્ષ જ્ઞાન આપણે અહીંયા બેઠા નથી પણ કોઈની વાત ઉપરથી જ્ઞાન કરીએ. અત્યારે સ્વામી વિવેકાનંદ નથી પણ સ્વામી વિવેકાનંદની કોઈ વાતથી આપણે જ્ઞાન થઈ જાય, એ પરોક્ષ જ્ઞાન. રામની કોઈ વાતથી આપણે જ્ઞાન થઈ જાય, બુદ્ધની કોઈ વાતથી જ્ઞાન થઈ જાય. એ વયા ગયા, પરમગુરુ વયા ગયા હોય, અત્યારે અહીંયા નથી. રઘુરામજી વયા ગયા છે. કાલ રઘુરામજીના વાત ઉપરથી આપણે પંચમુદ્રામાં નહીં અટવાવું એવું આપણે ખબર પડે ને, તો એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અપરોક્ષ જ્ઞાન આ બેય નથી અને એને સમજવાનું છે. પછી કીધું અપરોક્ષાતીત જ્ઞાન, એ ખાલી ચેતનનું જ્ઞાન, ઓલું બ્રહ્મનું જ્ઞાન છે. એક છે એ બરફ છે, બરફ.
એક જ્ઞાન છે જે એ બરફ છે, આપણે સામે આઈસ્ક્રીમ, આ બરફ, તો એ બરફ પ્રત્યક્ષ દેખાય, કોઈને મારો તો વાગે હોતી. પછી એનું બીજું રૂપ થઈ જાય એટલે પાણી, અને એનું ત્રીજું રૂપ થઈ જાય એ હવે વ્યાપક થઈ જાય વરાળ, અને એનું ચોથું રૂપ થઈ જાય એ આકાશ રૂપે થઈ જાય. એ ક્યાં ભરાય છે એની ખબર ન પડે. બરફ તો તમે ફ્રીજમાંથી કાઢ્યો, તપેલીમાં ભર્યો, પછી તપેલીમાં પાણી, માટલામાં પાણી ભર્યું, એટલે માટલામાં પાણી તમે ભર્યું, નદીમાં પાણી ભર્યું, એ તમે પાણીનું તરળ રૂપ કહેવાય એને. ઘટ, તરળ, પછી વિરલ અને અવિરલ, આવા રૂપ થઈ જાય એનું. પાણીને તમે ગરમ કર્યું એટલે એ થઈ ગયું વિરલ, વાયુમાં વહી ગયું વરાળ, અને વાયુ આકાશમાં ભળી ગયો, એને અવિરલ કહેવાય. આવા જ્ઞાનના 4 પ્રકાર આપ્યા: તત્વજ્ઞાન, સત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અને ચૈતન્ય જ્ઞાન, કેવલ જ્ઞાન. સર્વોપરી જ્ઞાન કેવલ જ્ઞાન ગણ્યું, ચેતન જ્ઞાન. આ વાતે સમજજો ભાઈ. તો બધું આવ્યું ક્યાં ને બધું હમાય ક્યાં? અત્યારે બરફ દેખાય છે, પાણી દેખાય છે, વરાળ દેખાય છે, એનું મૂળ સ્થાન શું? તો કે આકાશ. એ આકાશમાં વહી ગયું. હવે આવશે તો આકાશમાંથી જ આવશે, એ ભંડાર છે એનો. એટલે આપણે બધા તે હમાશું ક્યાં? અત્યારે દેખાય છે, આવ્યા છે એ આકાશમાંથી જ તે. આ બધા તત્વો આપણે અંશ કેવલ ધામમાંથી આવ્યો અને તત્વો આકાશમાંથી આવ્યા. એ બેનું જે મિશ્રણ કર્યું એ બ્રહ્મ, એ શ્વાસ, બેને ભેગા કર્યા. ભજીયા તળવા વાળા વ્યક્તિ છે એ, અને ભજીયા એ બે દેખાય છે, પણ ઝારાથી તળે છે એ ઝારો છે, એ શ્વાસ છે. શરીરના 3 પ્રકાર: સ્થૂળ દેહ, શ્વાસ અને ચેતન અંશ. તો આપણે અંશ છીએ અને આ સ્થૂળ દેહની અંદર રહીએ છીએ. તેવી રીતે 3 પ્રકારના જ્ઞાનની વાત અહીંયા કરી. આમ મૂળ 4: પ્રત્યક્ષ, અપરોક્ષ અને પરોક્ષાતીત. તત્વજ્ઞાન, સત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અને ચેતન જ્ઞાન. આ વાત કરી. શરીરમાં કેટલા વાયુ છે એની વાત કરી. 10 વાયુ મુખ્ય ગણ્યા, અને એના 49 મરુત થાય. એ શું કામ કરે? આ જોવે છે કેમ? આંખ, એમાં દ્રષ્ટિકોણ કાઢે છે. મોઢામાંથી વાણી છે તો એ કયો વાયુ કાઢે છે અને એમાં કયું મરુત છે. પછી કાનની અંદર વાણી જાય છે તો એ કોણ એનું માપ કરે છે? આ ક કહેવાય, આ ખ કહેવાય. એ બધા જે કામ કરે છે એને ગેસીસ કહેવાય, એને કહેવાય મરુત. 49 મરુત. એમાં સ્ત્રી ભાગના 24 અને પુરુષ ભાગના 24, અને વચ્ચેનો 25મો છે એ 2 ભાગમાં જઈ શકે. તો કોઈ બાજુ છે એ વજન વધારવું છે તો 25મો આ બાજુ જાય તો એ બાજુ વજન વધી જાય. 25મો મધ્યમાં રહે તો એકદમ સીધું તાજવું રહે. તો એ રીતે આખા 49 મરુત એની વાત કરી. કયો વાયુ ક્યાં રહે છે, એનું કામ શું છે? તો પૃથ્વી તત્વના 2 વાયુ કીધા. અપાન, એ ગુદાસ્થાનમાં રહે, મળ વિસર્જનનું કામ કરે, 12 આંગળ સુધી જાય, પીળો રંગ છે અને મધ્યમાં એની ચાલ છે આખી, એવી વાત કરી. પછી પૃથ્વી તત્વનો ઉપવાયુ કુર્મ છે, એ આંખ ઉપર રહે અને પાપણ પટપટાવે, આખો દી કામ કર્યા કરે. પછી જળ તત્વનો પાનવાયુ છે, એ હૃદયમાં રહે અને ભૂખ તરસ લગાડે, એનો 16 આંગળ સુધી પ્રણવ જાય, સફેદ કલર હોય, નીચેથી વહે. આ પ્રાણ અહીંયાથી જ્યારે જળ આંગળ અહીંયા ભેજ જેવું થઈ જાય, જળ તત્વનો હાલતો હોય ત્યારે. હવે કલકલ વાયુ પાછો જળ તત્વનો ઉપવાયુ છે, એ ક્યાં રહે? કે નાકમાં રહે. એ શું કામ કરે? છીક લાવવાનું કામ કરે. આ બધાના કામો પાછા વણે. 2 એટલે કીધા, એમાં ડીપમાં ન જાવ એટલે તમને પછી ધ્યાનમાં આવી જાય. એટલે ઉપરથી જ કહું છું. તોય બધું બગાસા, ઓટકાર કેમ આવે છે, ઊંઘ કેમ આવે છે, આળસ કેમ આવે છે, ભૂખ કેમ લાગે છે, તરસ કેમ લાગે છે, એની બધી વાત કરી. તમને હાલવાનું કેમ મન થાય છે, તમને જોવાનું કેમ મન થાય છે, સાંભળવાનું કેમ મન થાય છે, બોલવાનું કેમ મન થાય છે, લોભ કેમ આવે છે, કામ કેમ આવે છે, ક્રોધ કેમ આવે છે, મોહ કેમ થાય છે, ભય કેમ આવે છે, બધું જ કીધું. આખું આપણા શરીરનું વિજ્ઞાન કહી દીધું. કોણ કે આ બનાવ્યું હોય? તમે એમ કહો ને, રિપેરિંગ કરવા વાળો નહીં કહીએ કે જેની બનાવ્યું છે એ આખી વાત કરી એક છે. આ બનાવનારની આપણે ભક્તિ કરીએ છીએ. જોજો, આ હેઠેની કોઈ ભક્તિ નથી. તમે વિચાર કરો, હું ભક્તિ કોની તમે કરવા જાવ છો એ વિષય તમારી સામે મૂકું છું. ભક્તિ અમે આ બધું જે બનાવનાર છે એની કરીએ છીએ. ના ના, એટલે અહીંયા એ વાત કરી. પછી 49 મરુતની વાત કરી. મણિ, પુત્ર મણિ કેમ ઉત્પન્ન થાય? પછી નાભીમાં કસ્તુરી મણિ હોય,
એનું એક એક પ્રાણી બનાવેલું છે. તો એ કસ્તુરી સુગંધ, કસ્તુરી મણી હૃદયની અંદર છે, એ મુક્તામણી ઉત્પન્ન થાય, મોતી. જેમ માછલી એક છે, સ્વાતિ નક્ષત્રનું પાણી બુંદ ગળી જાય તો એના પેટમાં મોતી ઉત્પન્ન થાય. એમ આપણી અંદર એ રીતે હૃદયની અંદર જેને ભાવ વિશેષ હોય, આ આપણું વિત જે નીચે જાય છે એનો છોકરા થાય. એ વિત નાભીમાં હંગરી લે તો અંદરથી સુગંધ આવે એને, અને એ કસ્તુરી મણી થાય. એ હૃદયમાં હંગરી લે પોતે નાનું મોતી થાય. એ જે મોતી છે એ પાકે, જેમ છોકરા પાક્યા છે એવી રીતે મોતી પણ પાકે. કંઠમાં જાય તો પારસમણી થાય, અને આજ્ઞા ચક્રે જાય તો એ જ ત્યાં જમાવી દે આપણું વિત. કોઈ હોશિયાર હોય તો અહીંયા જમાવી દે. એને કૌંતુભ્ય મણી, જે એરાવત નામનો હાથી હોય એને ગંડસ્થળમાં થાય, એની કિંમત બહુ હોય. પછી જે બ્રહ્મરંધની અંદર કોઈ જમાવી દે આ વિતને, હેઠે ન આવવા દે, તો એને કહેવાય ચિંતામણી. જે ચિંતન કરે ને થાય, ચિંતવન જે કરે એ થવા મળે, એને કહેવાય ચિંતામણી. અને કોઈ આ વિતને અંદર શરીરમાં આવવા જ ન દે, બહાર જમાવી દે, અને બહાર ને બહાર એની હારે હાલતું હોય, ફરતું હોય, એને કહેવાય સ્વયં ચિંતામણી. એને કઈ કરવાનું જ નહીં, શરીર હોય કે ન હોય એની સાથે એ રહે. એ અંશની સાથેની વાત છે, અંશ ઘાટમાં નથી રહેતો, અને પિંડમાં નહીં, પિંડની બ્રહ્માંડમાં નથી રહેતો, સંધિ વિશે રહેશે. એવું જેને પુત્ર બનાવ્યા પહેલા આ સ્વયં ચિંતામણી જેને બનાવતા આવડી જાય એ અંશે થઈ ગયો, એને પછી બીજું કાંઈ કરવાનું હોતું નથી. એનું અહીંયા નકશો બતાવ્યો છે. આ જોજો, આ તમને આ બધી વાતો કરું છું. પછી કીધું કે 25 પ્રકૃતિ કેમ થાય, હાડકા કેમાંથી બને છે, માંસ કેમાંથી બને છે, નાડી કેમાંથી બને છે, ચામડી કેમાંથી બને છે, વાળ કેમાંથી બને છે, વીર્ય, મૂત્ર, રક્ત, લોહી, પરસેવો, લાળ, મેથુનની ક્રિયા કેમ થાય છે, તરસ કેમ લાગે છે, આળસ કેમ આવે છે, ભૂખ કેમ લાગે છે, નિદ્રા કેમ આવે છે, સંકોચાવાનું કેમ થાય છે, શ્વાસ આપણે પેટ સંકોચાય ને છૂટ પોળું થાય, એવી રીતે ચાલવાનું કેમ થાય છે, બોલવાનું કેમ થાય, બળ કરવાની કઈ રીતે પ્રક્રિયા થાય છે, પ્રસરણ થવાની પ્રક્રિયા કેમ થાય, લોભ કેમ આવે છે, કામ કેમ આવે છે, ક્રોધ કેમ આવે છે, મોહ કેમ આવે છે, અને ભય કેમ આવે છે. આ 25 પ્રકૃતિ 5 તત્વોમાંથી કેમ બને છે, અને એના 25 તંત્રો બને છે પાછા. હવે પેલું છે અસ્થિ. તો અસ્થિ તંત્ર, હાડકા કેટલા પ્રકારના છે, એક તંત્રની એક બુક લખાય 100 પેજની. આ હાડકા કેના છે, આ હાડકા, આ ખોપરીનું હાડકું, આ કરોડરજ્જુનું હાડકું, આ ટેરવાનામાં જે હાડકા છે એ, આ બધા જે આપણા અહીંયા હાડકા હોય મિજાગરા, એ હાડકા કેવી રીતે, એ 213 હાડકાઓ કેવી રીતે કામ કરે છે શરીરમાં. અને હાડકાની બધાની જુદી જુદી પ્રક્રિયામાં વધારે મજબૂત હાડકું કયું છે એમ કોઈ કહે તો હાથળ અને મગજ, ઓલી ખોપરી, બરાબર. એમાં સુરક્ષિત રાખવાનું હતું ને જે મુખ્ય વસ્તુ, આને આ હાલવા માટે મજબૂત જોતું હતું, આ ધારણ કરવા માટે. અને મગજને હાચવવા માટે જે હાડકું જોતું હતું એ ખોપરી. એ માના ઉદરમાં એટલી વસ્તુ લોખંડ નહોતું, હીરા નહોતા, અને આવી ખોપરી કેમ બનાવી છે 9 મહિનામાં? પાણીમાંથી ખોપરી બનાવી. વિચાર કરો, એની હું એવું તત્વ અંદર નાખ્યું છે. અને એ એક બાજુ હાડકાની ખોપરી બનતી જાય, બીજી બાજુ કોમળ મગજ બનતું જાય, અને અંદર મગજ તૈયાર થતું જાય. એ મગજ વાપરાય ને એને સુરક્ષા માટે. તો એ બધી વાત આમાં આવી છે કે અસ્થિતંત્ર શું છે, પછી માંસ મજ્જા તંત્ર શું છે, માંસ શું છે, મજ્જા શું છે, કઈ રીતે માંસ આ બધું બને છે એની વાત કરી. પછી નાડી તંત્ર શું, નાડીઓ કેટલી છે, શિરા ને ધમની ને મુખ્ય નાડીની વાત ન કરી. આંખની અંદર ઓલી લાલ કારક છે ને, નસો છે ને, એમાં લોહી વહેતું દેખાય, એવી ઝીણી નાડી, એમાંય લોહી કેવી રીતે વહે છે? કઈ નાડી કેમાં? જીભમાં જે નાડીઓ હોય એનું રૂપ શું, એ સ્વાદ લેતી હોય. આંખમાં જે નાડીઓ છે એ રૂપ જોવે છે. કાનના પડદામાં જે નાડીઓ છે એમાંય લોહી વહે છે, એ નાડીઓ વળી અવાજ સાંભળે છે. એક એક વસ્તુ જો, આમાં જે નાકમાં નાડી છે એમાં જો લોહી ન જાય ને તો એ બધી મરી જાય. એમાં લોહી ફરે છે એટલે એ સુગંધ અને દુર્ગંધ લે છે. તો કે નાડી તંત્ર, એની વિશે કોઈ પુસ્તક લખવું હોય તો 100 પાનાથી લઈને 1000 પાના સુધી લખાય. સમજાણું કે આ બધું ભણવામાં આવવાનું છે, આપણે બધી તૈયારી કરી રહ્યા છીએ. ત્યાં સુરતમાં આ બધું ભણવામાં આવશે ત્યારે કેવલ જ્ઞાન ભણવામાં લઈ લેવાના છે આપણે. છોકરાઓ ભણતા જાય ને એને ખબર પડી જશે. તો એ અભ્યાસમાં લેવા માટેની અત્યારથી આપણે તૈયારી કરી છે. આજ નહીં તો કાલ આ બધું અભ્યાસમાં આવી જશે. તો પછી નાડી તંત્ર, ચામડીનું તંત્ર. આ ચામડી, હાથ ચામડી કેમ છે, પછી પાણીની ચામડી વધારેમાં વધારે કડક કેમ છે, અને આ પોપચાની હંધાઈથી પોચી કેમ છે. જે તમારે ધરતી હારે કામ કરવાનું છે, મજબૂત છે, જડ વસ્તુ હારે કામ કરવાનું, તો પાની છે, પગની પાની, એને જડ રાખવી પડે.
અને હાવ કુણારે કામ કરવાનું છે. ત્યાં પોપચા ઈ ચામડીને કેટલી હાવ કુણી રાખી, તે બે વચ્ચેનો ફરક કેવો રાખ્યો. જો આને જાડી રાખી હોત અને તો આ આંખ નહીં વાગ્યા જ કરે, કણા ખૂતે એમ, સમજણ. અને હલવાની એની અંદર તાકાત નો આવે. અને એ પાણીમાં આને રાખી હોત તો કેટલું વાગ્યું હોત આપને. એટલે બધી વસ્તુનું એટલું બારીક ધ્યાન રાખ્યું કે ચામડીના પ્રકાર, એને ચર્મ તંત્ર કીધું કે ચામડીનું તંત્ર આખું આ બનાવ્યું. પછી રોમ તંત્ર, વાળનું તંત્ર, બધાય વાળોની વાત કરી. પાપડના વાળ વધતા નથી એની વાત કરી એમાં. તો એનું લખવું હોય પુસ્તક તો 100 પાનાથી 1000 પાના થાય. આ શરીર મફત નથી મળ્યું. આ હું તમને એ દેખાડું છું. હવે તમને આપણે ખબર પડે કે એક દાંતની કિંમત કેટલી છે, આંખમાંથી મોતિયો ઉતરાવો એની કિંમત કેટલી છે, ઘૂંટણ ઘહાઈ જાય તો આપણે એને હરખા કરાવવા હોય તેની કિંમત કેટલી. આ બધું કરતા એ આપણે મફત આપ્યું તો એના કાર્ય ગુણ નથી ગાતા. મફત આપ્યું ને હાવ નવું. કોઈ ડોક્ટરે એમ કીધું આ તમારું છે ને આંખનું ઓપરેશન હું મફત કરી દઈશ એમ. એટલે પછી આખી જિંદગી ડોક્ટરને યાદ કરીએ આપણે કે આ ડોક્ટર કેવો હારો મને મફત આંખનું ઓપરેશન કરી દીધું, કે સેવાભાવી કેવા છે એમ. અરે તમારી જે સેવા કરી કરતા કૈવલે આટલી મોટી એને તો તમે જોતા જ નથી ને. અને પાછું નવું ઓલાએ તો તમને ઈ કઈ આંખ નથી આપી, ઈ તો રિપેરિંગ કરી દીધી. આ તો આંખ નવી આપી ને, રિપેરિંગ ની વાત જ નથી, હાવ નવી નકોર. આ અત્યારે વાપરીને આપણે ઘહી નાખ્યા. સમજી લો ને, હવે ઉપર ચડો ને દાદરા તો દુખે. પણ તમને આપ્યા ત્યારે નવા આપ્યા થાય, એવા રમતા હતા નાના હતા ત્યારે, હાથ પગ હલાવ્યા જ કરીને તોય દુખતા નહોતા. સમજાણું? તોય કઈ વાંધો નહોતો. 25, 27, 30, 50 વર્ષે આવ્યા ને પછી ઘહી નાખ્યા આપણે, એની તો નવા આપ્યા ને. તો ઈ યાદ નથી આવતા. કરતા કેમ નથી આવતા? કે કરતા દેખાતા નથી. અને દેખાય છે ને એ ઉઘરાણી કરે છે આપણે ઘરે, એટલે યાદ આવે છે. ઓલો ઉઘરાણી કરતો નથી ને એટલે યાદ નથી આવતા. જે ઉઘરાણી, જેને આપણે કઈક સંપત્તિ આપી હોય અને આપણે ક્યારેય દેખાય નહીં ને તો આપણે એને યાદ જ ન કરીએ. અને ઓલો જો કાંઈક આપણે એની આગળથી લીધું હોય ને, તેલનો ડબ્બો એક આપણા ઘરે આપી ગયો હોય ને ક્યારેક 5-10 વર્ષે એકવાર આપણે જરૂર હોય એ સમયમાં, તો એ યાદ આવે ને તો આપણે એનો ઉપકાર લાગે. એક તેલના ડબ્બાનો વિચાર કરો તમે. એ ઉપકાર આપણે ભૂલી નહીં તો આ કરતાને ઉપકાર ભૂલી ગયા તો આપણે કેટલા બેઈમાન કહેવાય. આ બેઈમાની કરીને આપણે ઈમાનદારી નો રાખીએ એમ. બધા કે ને કે આ ઈમાનદાર છે પણ નથી કોઈ દેખાતું ઈમાનદારી. કરતાને જે ભજે નહીં ને એને ઈમાનદાર કેમ કેવો? પોતાના સ્વરૂપને જે જાણે ને એને ઈમાનદાર કેમ કેવો? એની ઈમાનદારી નથી, એની બેઈમાની કરી છે પોતાના પ્રત્યે અને કરતા પ્રત્યે. આ ગણસોર, ગણ નથી, ગણ ભૂલી ગયો, ગણસોર થઈ ગયો. એ ચોરી કરી ગણની, ગણચોર છે એ. કે ગણ એની ઉપર ગણ કર્યો, એની ઉપર ઉપકાર કર્યો, એ ઉપકાર નહીં ભૂલી ગયો. આવા આપણે થઈ ગયા. તો કે આ તું આમાં તને જ નુકસાન થયું ને, તું તને ભૂલી ગયો, કરતા ને ભૂલી ગયો. આ વાત અહીંયા કરી. આખી નાની નાની વાતો છે સમજવા જેવી. એ હું તમને કરું. આ જે કરું છું ને તમારો સત્સંગ હાલે છે એટલે કરું છું. આ ગ્રંથમાં એ કે જો પછી કીધું આ રીતે તંત્ર બનાવ્યા. રોમ તંત્ર, વાળનું તંત્ર. તમે વાળ છે એ ખેહો ને તો પીડા થાય, અને વાળને કાપો ને તો પીડા ન થાય. લ્યો, આ વાળ મરી ગયેલો અને મૂળમાં છે એ જીવતો, એ બે વચ્ચે અંતર રાખ્યું કે માણાને વાળ વધી જાય ને તો કાપવાના એમ, ઘેટા નહીં, તે પીડા ન થવી જોઈએ. બીજા કોઈ પણ પ્રાણીને વાળ તમે કાપો ને તો વાંધો નથી, તો એ તમને ઊનમાં ને એમાં બધામાં કામ લાગે, ગરમ કપડાં બનાવવામાં બીજામાં. તે પણ જો એને તમે ખેંચો ને તો પીડા થાય. ગાય દૂધ આપે એ લઈને તો એ દોહન છે, અને પછી લોહી આવી જાય ત્યાં સુધી દોયા કરીને એને શોષણ કહેવાય. દોહન અને શોષણ એ બે વસ્તુ જુદી છે. અહીંયા દેખાડ્યું છે, એ વાત કરી છે. તો કે જુઓ આ વાળનું તંત્ર, અંદર ક્યાં આપણે વાળ ખાઈ જાય છે ને વાળ ક્યાંથી નીકળે છે? હાડકા ક્યારે ખાધા છે તો હાડકા કેમ બને છે? તો કે આ પ્રક્રિયા તો જુઓ કરતા કેવી ગોઠવી દીધી છે. શરીરમાં લોહી કરે આપણે પીતા નથી અને લોહી બની જાય છે. કેમ આટલું બધું સરસ બનાવ્યું? આ તંત્ર શું બનાવ્યું? નહોતું એ હતું કર્યું, હતું નહોતું કરીએ કે એવી જેની તાકાત છે એવા કરતા અમારા છે, ને એનો હું અંશ છું એવો ભાવ ક્યારેય નથી થતો આપણે. એ જેદી થશે ને તે દિવસે આપણે આ જીવનમાં મનુષ્ય અવતાર લીધો ને એ સાર્થક કહેવાશે, એ સફળ થાય ત્યારે. નકર તો પશુની જેમ બિલાડા ઘરમાં જીવે છે.
ઉંદરડાય જીવે છે, કહારાય જીવે છે, વાંદાય જીવે છે. એમ આપણે આપણા ઘરમાં જીવી તો એવા જ છે, એ વાંદા જેવા છે. કાંઈ ફરક નહીં. ઓલો ગટરમાં હોય ને આપણે પલંગમાં હોય. ફરક શું? ઓલો છે એ ઝાડામાં હુવે છે અને આપણે ગાડલામાં હોઈએ છીએ કરોળિયો. ફરક એટલો જ ને. રે તો આપણા જ ઘરમાં છે ને એમ જેવા જ થયા ને. તો ગણ ન કરીએ તો કર્તાને સમજીએ કે એ ઘરમાં હું અંશ છું, મનુષ્ય છું. કર્તાને ન સમજીએ કે એ બધા ઘરમાં રહે તોય પશુ પક્ષી જીવ જંતુ સમજવા, ઘરમાં રહી તોય. એમ આ ઘરમાં રહીએ છીએ આપણે. પરમગુરુએ આપેલું ઘર. 1,70,64,000 વર્ષ પહેલો મનુષ્ય બનતા લાગ્યા. આ શરીરને બનતા 1,70,64,000 વર્ષ મનુ અને શત્રુપા પહેલા બુંદ માર્ગની શરૂઆત થઈ એને બનતા લાગ્યા. તમે વિચાર કરો. પાછું મારે કઈ ગણિત છે, કલ્પના કાંઈ નથી કરતો. એને તમે હિસાબ કરીને સમજાવવું હોય, ભલે અડધો કલાક લાગે તો હું સમજાવી દઉં પાછું કઈ રીતે છે. તેને આંખ બનાવતા કેટલો સમય લાગ્યો હશે, એને દાંત બનાવતા કેટલો સમય લાગ્યો હશે, એને ગળું બનાવતા કેટલો સમય આટલી વાણી કાઢવા માટે, એને હૃદય કિડની બનાવતા, પછી એને સુરક્ષિત રાખવું હૃદયને, એને પાછા હાડકાનું છે એ પાંજરું તૈયાર કર્યું, એટલે પાંહળીઓ તૈયાર કરીને એને વચ્ચે ગોઠવું, મગજને ખોપરીની વચ્ચે ગોઠવું. જે વસ્તુ હાચવવાની હોય ને એને જોરદાર, આ આંખને હાચવવાની હોય ને તો અહીંયા હાડકા જોરદાર આપી દીધા. અહીંયા મોટા ભાગે વાગે ને તો આંખ બચી જાય, અહીંયા જ વાગે 80%. આંખ બચી જાય, અહીંયા આવે અંદર ગોઠવી દીધી, થોડીક અંદર મૂકી દીધી ને તો એટલી બચી જાય. જુઓ, પથરો આવે, બીજું ત્રીજું આવે, થોડીક અંદર મૂકીશ ખાલી. પ્લાનિંગ જુઓ એનું. માણસ હોશિયાર હતો, માણસને બુદ્ધિ આપી, પણ કાનના આ માઉસ તો હાવ ખોટું ન આપ્યું. ખાલી છે એ આપણે છે એવું લાગે કાણું આપી દીધું તો ન સાંભળે, તો એટલું સ્પષ્ટ ના સાંભળે. આ શું કરે છે, આખું વાણીનો જે વાયુ હોય એના અંદર એવી રીતે આકાર કરીને લઈ જાય છે એ આપણે સ્પષ્ટ સંભળાય છે. અને પછી ચશ્મા આવે તો અહીંયા વળી દાંડી નાખી દે હોય કે 2 કામ થઈ ગયા. એમ તે કેટલું બધું આ તંત્ર આપ્યું કે પછી પ્રજનન તંત્ર. એટલે એ તંત્ર એટલું કે 1000 પુસ્તક લખાય, એટલે 1000 પાના લખાય એની ઉપર. એક અમથું બેક્ટેરિયું એને પહેલા મહિને શું કરે, બીજા મહિને શું કરે, ત્રીજા મહિને શું કરે, 9મા મહિને મનુષ્ય કરી નાખે. એક બેક્ટેરિયાનું રૂપાંતર આપણે બધા જ એમાંથી જ બન્યા. તો કે એ જે આખું તંત્ર છે એ તંત્ર પાછું માના ઉદરમાં ગોઠવું. કોઈને ખબર નથી મારી અંદર આવું તંત્ર બનેલું છે. અંકુર બનાવવાનું તંત્ર પુરુષના મગજમાં ગોઠવું. એને ખબર નથી પુરુષને કે આ બને અંદર. કોઈને ખબર નથી. એવા મશીનો બનાવ્યા કે મશીનોને આજે પણ કોઈને ખબર નથી. 1,70,64,000 વર્ષ એને બનાવતા થયા. હોઠ બનાવવા, હોઠ એની કેવી કલ્પના, ઉપરનો હોઠ ને હેઠેનો હોઠ ને પછી અંદર છે જીભને પાછી બાંધી દેવી, આખી બહાર ન નીકળી જાય તો વચ્ચે તાણીઓ માર્યો નીચે. કેટલી બધી વ્યવસ્થિત, નકર આખી જીભ કેવું, જીભ હમણાં તારી બહાર નીકળી જાય એમ હતી કે બહુ હું બોલ કરે છે એમ. ઓલો તાણીઓ માર્યો એટલે નીકળી ન કે, નકર તો આ બધા કાઢી જ નાખે એમ છે બોલીને કે મારી જેમ આ બોલ્યા જ કરું છું ને. એવી રીતે આ બધા તંત્ર. પછી પાચક તંત્ર, જે ખાવ એનું કેટલું બધું બારીક વર્ણ જુદું પડી જાય. પાચક, પચાવવું કેમ, એની અંદર રસ કેમ કરવો, એમાં ખટાશ કેમ ઉમેરવી, એની અંદર એનો અત્યારે જે ખાધું એનો રસ કેમ બનાવી દેવો, રસનું રૂપાંતર લોહીમાં કેમ કરવું, માંસમાં કેમ કરવું, હાડકામાં કેમ કરવું, એ આખું પાચક તંત્ર બનાવ્યું. અને એના પાછા આંતરડા બનાવ્યા કે મોટું આંતરડું, નાનું આંતરડું, એ કઈ રીતે કામ કરશે ને એ પાછું અંદર ગયું હોય તો એ પાચ્યા વગર નીકળે નહીં, પચી જ જાય. ઉલટી થાય એ કોકને જ થાય, બાકી બધા સુહાઈ જાય. અને પછી બાકીનો મળ છે એના મળ માર્ગે એ હોતી નીકળી જાય. એટલે ઘરની અંદરથી, ઘરમાં જેમ આપણે સંડાસ બાથરૂમ બનાવીને એમ અહીંયા હોતી સંડાસ બાથરૂમ એની બનાવી જ નાખ્યા. પછી આપણે બહાર બનાવતા આવડ્યું. પરમ ગુરુએ જે બનાવ્યું છે એની ક્રિયાતંત્ર, બધી ક્રિયા કરવાની. આંખને જોવાની ક્રિયા એ ક્રિયાતંત્ર, કાનને સાંભળવાની ક્રિયા એ ક્રિયાતંત્ર, નાકને શ્વાસ લેવાની ક્રિયા એ ક્રિયાતંત્ર, મુખમાંથી બોલવાની ક્રિયા એ ક્રિયાતંત્ર, ચાવવાની, ચીરવાની, કાપવાની એ ક્રિયા દાંતમાં જુદી મૂકી. તમે દાઢથી ચાવી શકો, ચીરવું હોય તમે શેરડીની તો જુદા એના દાંત છે, અને કાપવાના જુદા છે. હવે તમે આ બધા દાંત પાસે જુદા આપ્યા. એટલે ક્યારેક બનાવ્યું છે આ બધું?
એક હારે પછી આપને છે ને એ લાહણી કરી દીધી, કાલે આખું એક હારે લઈ જાય, મજા કરે એમ. આપણે એને પાછું તારે કાંઈ નહીં દેવાનું એમ, મફત આવું બધું આપ્યું. એટલે હવે કીધું પછી ગતિતંત્ર, પગમાં હાલવાની ગતિ, હાથમાં પકડવાની ગતિ, આંખને જોવાની ગતિ દૂર સુધી, વાણીને બોલવાની ગતિ, આવી બધી ગતિ આપી. લોહીને વહેવાની ગતિ, પરસેવો બહાર કાઢવાની ગતિ, આ બધું ગતિતંત્ર એટલું જોરદાર આપ્યું કે એની વાત પૂછોમાં. વાણી તંત્ર, એટલી બધી વાણી આપી. વિકાસ તંત્ર, આ બધાનો વિકાસ થયો, વિકાસ થયા જ કરે નિરંતર. પ્રાપ્તિ તંત્ર, આપણે ઘરે બધું લાવીએ, એમાં શરીર હોતી બધું પ્રાપ્ત કરે. ઉત્પત્તિ તંત્ર, ઉત્પન્ન કેમ કરવું એની વાત કરી. દાહક તંત્ર, અંદર છે આ ક્યારેક એસિડિટી થઈ જાય, ક્યારેક કોક માણસ આ ત્રાહી નજરે જોવે તો આપને ખબર પડી જાય કે આ આપને છે ને એ ઘૂરે છે, આપણી બાજુ છે એ એની સારી નજર નથી. કોઈ એવી વાણી બોલ્યો કે એ બોલે ને આપણે દઝાડે, તો એને બધા દાહક તંત્ર કીધા. મોહક તંત્ર, મોહ થાય જે પ્રિય વસ્તુ હોય એમાં, એ આખું તંત્ર. ભયાવહ તંત્ર, ભય લાગ્યા કરે. હારો તાવ તો નહીં આવે ને, બીજાને તાવ આવ્યો ને તો એને તપાસ કરીને ગયા, ત્રીજી જગ્યાએ ગયા ને તેમ લાગે મને જ નહીં આવે ને, એવો ભય લાગવા મળે. સમજાણું? કોરોના જેવું થાય એવો ભય લાગે. પછી ક્યાં ગ્રહ નક્ષત્રો પીડાત નહીં કરે ને, પછી બધા ભય. આ સંપત્તિનો ભય, સંસારનો ભય, કોઈ દગો નહીં કરે એનો ભય, છોકરા બહાર જાય છે ને અમારા નહીં રહે ને એનો ભય. એટલે ભય છે એના વગર જિંદગી છે જ નહીં, એવું ભયાવહ તંત્ર છેલ્લું તંત્ર છે. ભયને જે વટી ગયો, નિર્ભય થઈ ગયો, એ પરમ ગુરુના સ્થાનમાં જઈ શકશે. આવા તંત્રોની વાત કરી. તમને હું વાત કરું હું આમાં, હું તમને સમજાવું. આ એક બુકમાં સમજાવવા માટે એટલી વાત છે કે એની વાત પૂછોમાં. આ જાગ્રત અવસ્થા છે, અને જાગ્રત અવસ્થામાં તમે કોઈ વાતમાં વિચારમાં ચડી ગયા તો સ્વપ્ન લાગ્યું. હું તમને જે વાત કરું છું એ તમે સાંભળી ન કહો, સમજી ન કહો, એને સુસુપ્તિ લાગી. એવી રીતે જાગ્રતમાં 4 અવસ્થા ભળેલી છે, એમ સ્વપ્નમાં 4 અવસ્થા ભળેલી છે, એ પેટા અવસ્થાઓ. એનું વર્ણન અહીંયા કર્યું છે 53માં અને 54માં સ્થાનમાં. એ કેવી રીતે થાય છે, જાગ્રત, સપના, સુસુપ્તિ, તુર્ય અને ઉન્મુનિ, એનું કારણ શું છે એ બતાવ્યું છે. 7 ચક્રો કેમ કામ કરે છે, બ્રહ્મરંધ્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધિ ચક્ર, અનાહદ, મણિપુર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર. એમાંથી અક્ષરો કેટલા 52 નીકળે છે, અને એમાંથી વાણી કેમ બને છે, એમાંથી વેદ કેવી રીતે નીકળ્યા છે 4, એ બધી વાત આમાં કરી દીધી છે. શ્વાસ કેટલા થાય છે એક ચક્રના, એની વાત કરી દીધી છે. આ બધી વાત આ બુકની અંદર કરી, જ્ઞાન વિજ્ઞાન બુક. આટલો સમય તમારો મેં આ એક બુકની વાહે લીધો, પણ આ સમજણ એટલી ઊંચી હતી ને, ઊંચી સમજણ. હા, સત્સંગ જ છે આ. આટલી ઊંચી સમજણ છે કે આ જે વાંચશે ને એને એમને કાંઈ ખબર નહીં પડે, એટલે મેં વર્ણન કરી દીધું તમને. હા, અંત કોઈ વિરલા છે. ક્યાં વાત કરી? આ અગાધ ગતિ છે કે આજે આપણે વાંચીએ છીએ ને, આ અગાધ ગતિ છે કે વિરલા સંત કોક લહે કે કોઈ ઈ ચોપાઈ બોલ્યા છે, એનો અર્થ કેટલો ગજબનો થાય છે. આ મેં જે મારી જિંદગીમાં મેં ગ્રંથો વાંચ્યા 2004 થી લઈને, અને આ 2026મું વર્ષ હાલે છે. આ 21 વર્ષ સુધી જે ઊંડાણથી અભ્યાસ મેં કર્યો, બીજા કરતી જાણ્યું, સંતોના શરણમાં રહ્યો, અને જે પ્રાપ્ત થયું હતું, જે સમજ થઈ છે, એમાંથી જે મને આવડ્યું એ મેં બધું આમાં ઉતારી દીધું છે. એટલે તમારે 21 વર્ષ તો ઓછા થઈ જશે. આ એટલું કામ કરો તો 21 વર્ષની યાત્રા તમારી પૂરી થઈ ગઈ. એટલે 21 વર્ષ હું હાલ્યો એટલે તમારે એમ સમજવાનું કે મહેશભાઈને ખંભે હાલ્યા છે એટલે તમારા પગનો દુખે. એટલે 21 વર્ષની તમારી યાત્રા મેં અહીંયા પૂરી કરી. આમાં કેટલું આપ્યું છે કે કોઈ લહે વિરલા સંત, જે રીતે એને કીધું બાઉ દાદાએ, એ વિરલા સંત છે ને એ વાતને સમજશે. આને કોણ કે આ ભક્તિ કેવી છે, કોણ સમજ્યા? નવધા ભક્તિ. પણ તો આજે હમણાં છે ને આ બધા બેઠા છે ને એના કાન અહીંયા હરવા છે અત્યારે. આમાંથી મને હું બધાને મોઢા પાછો જોતો જાઉં ક્યારેક. મને એમ લાગે ને કે આ મોઢું હમણાં થોડુંક હેઠું પડે છે, એટલે એકાદી વાત એવી કરું ને તે હસી જાય ને એટલે પાછા જાગૃત થઈ જાય.
કારણ કે એક વાત એવી કરવી પડે, નકર તો આ બધું વયું જાય એમને કેમ આવ્યું ને કેમ ગયું, હાવભાવ ઉપરથી કે હા બરાબર બોલો કેમ આમ ટાંકીને ઊભા હોય એમ એકદમ હા કે હવે શું બોલવાના એમ જેને હોય ને એને જ ખબર પડવાની છે. એ જાગ્રત કહેવાય. હે હા જાગ્રત કરવા બીજા બાબુ દાદા બસ મેં કીધું હવે નહીં. તો એક વાત આની મેં કરી દીધી. હવે બીજી વાત છે પંચમસો સંવેદ. પંચમસો સંવેદ આપણે જે છે એને એમનો પાછો છાપ્યો છે, પણ એની અંદર જે તત્વનું આડું ઓળું થયું હોય, કોઈ લહિયા લખતા હોય, પરમગુરુ લખાવે છે, પછી લહિયા લખીને પછી પાછા પુસ્તક ઉપર પાછા 3-4 જણા બીજા લખતા હોય, અને ત્યારે એ ગ્રંથ લખવાની પાવલી આપતા. અને મોટા ભાગના બ્રાહ્મણ લોકો એ લખી શકતા. ખડીયો હોય, પેનથી લખવાનું હોય ને પાના ઉપર લખવાનું હોય, તો એ લખતા એને ઘણો સમય લાગે. રોજની પાવલી ગ્રંથની પાવલી કે જે રીતે આપતા હોય એ મહેનતાણું આપતા ને એમાંથી ગ્રંથ લખતા હોય, એમાં એને બાથરૂમ લાગી, ખાવાનું લાગ્યું, એમાં વચ્ચે છે ને તત્વો આડાવળા થઈ જાય, ભૂલ પડી જાય કે હવે 5 આવી ગયા ને ઊંધા થતા ભલે ને આવી ગયા એમ. પણ એમ કે ભાઈ ભૂમિ, આકાશ, પાણી, અગ્નિ, વાયુ એમ કે ઊંધા ક્રમ થઈ જાય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ક્રમમાં આવવું જોઈએ, એના બદલે ગંધ, સ્પર્શ, રૂપ એમ આડાવળા લખાઈ જાય, એટલે ક્રમ બદલાઈ જાય. આપણે ક્રમ બદલાઈ જાય તો આપણે સમજવામાં તકલીફ પડે. 1 2 3 4 5 6 7 8 9 એમ બોલી તો ક્રમમાં બોલી, પણ એમ બોલી કે 3 1 5 10 5 9 તો એમાં આપણે હુજ ન પડે, એ યાદ ન રહે. એ તો ક્રમ બદલાઈ જાય. એ ક્રમ બદલાઈ જાય ને એની ક્રમની જે બદલાવાની જે ઘટના લહિયાઓ દ્વારા ભૂલ થઈ હોય, પાછળના લહિયાઓ, પરમગુરુ લખાવતા એ લહિયાની વાત નથી કરતો. પછી લખીને ગ્રંથો છે એ બધા સાધુઓને આપતા, ગૃહસ્થીઓને આપતા. મને આપ્યો હોય તો હું પછી બેહારી દઉં, પછી કે કલ્યાણદાસજી મહારાજ, વિનુભાઈ કે ઠાકરસિંહભાઈ કે છગનભાઈ કે ભાઈ મને ગ્રંથ જોઈ છે, આ સારો ગ્રંથ છે, તો હું લખાવી દઉં ભાઈ આ લખવાના પૈસા તમે આપી દીજો. પછી આ ગ્રંથ છે એ લખાવે, એમાં ભૂલ પડી હોય લખતા ભાષીના લોકોની, એ હસ્તલિખિતમાંય ભૂલો હોય. એ ભૂલોમાં જે ક્રમમાં ભૂલચૂક થઈ હોય એનો સુધારો કર્યો છે. ભાવમાં ને સમજણમાં કોઈ ભૂલચૂક ન થાય, એ ભાવ અને સમજણમાં કોઈ સુધારો નથી કર્યો. ભાવ અને સમજણ એવા ને એવા રહેવા દીધા છે, પણ ક્રમના કારણે અણસમજણ આવી જતી હતી, એને ગોઠવી છે. એને મેં આ પંચમસો સંવેદ સટીક સરળ સમજૂતી આપી, અને તૈયાર થતા તે 3 થી 3.5 વર્ષ થયા. અને જે તૈયાર કર્યો ને એને પાછળના ભાગમાં માએ મેં બીજા બધા બેહીને, તો એ આટલો સમય થયો, અને એ તૈયાર કરતા એટલો સમય થયો. એટલે તમારે એ 3.5 વર્ષ છે એ હોતી બચી જાય, એટલું સરળ રીતે આ કરી નાખ્યું છે. 100 રૂપિયાની કિંમત, 50 રૂપિયાની કિંમત, આ બધું જ્ઞાન આટલે જ વાંચે. હવે વાંચવાનું મન થાય એવું મેં તમને કહી દીધું. માણાને એમ કીધું હોય ને થોડોક, આ લોકો અમે શું કરીએ મોહનની મીઠાઈમાં એમાં જાય ને તો કઈ આખો 1 કિલો આપણે એમને ન આપી દે. એ અડધો પેંડો, અડધો બરફી, અડધો મેથી પાક કે જે કાંઈક હોય ને એ અડધું ચખાડે. એ ચખાડે ને પછી આપણે ટેવ પડી જાય, પછી છે ને એ કહેવાય આ તો લેવું પડશે એમ, સમજાણું? એટલે કે ચખાડીને કે કાંક કિલો કરી દીજે કે. પછી પાછો વિચાર આવે કે સારું મારા દીકરા હાટું લઈ જાઉં છું, પણ ભાઈનો દીકરો બાકી રહી જાય, 500 એની કરી દે કે, દીકરી બાકી રીતે એમ કરીને એક ચખાડવામાં 5 કિલો વળગાડી દે આપણે. એમ મેં તમને આ ચખાડ્યું છે ને આ વળગાડી દઉં છું તમને. આ વળગે ને કઈ ખોટું નથી. ભૂત વળગે, મીઠાઈ વળગે, એ નડે. આ વળગશે ને તો તમને નડશે નહીં. નડનારું જે છે ને સંસારમાં એ બધું બાદ કરી નાખશે. આ તમને હદ છે, આ ઔષધિ છે. હા, અપચો નહીં થાય અને આ તમને રોગ નહીં કરે, રોગ મટાડશે. આ ગ્રંથની વાતો છે. જાય નહીં, મરમર જાય કે દુખિયા હોય ને, જેના ભાગમાં દુઃખ લખ્યું હોય ને એ આ વાત નો સમજીએ કે એ પીહે નહીં કે. ઘણી વખત હું ઓલા ધુંધુકારીને ગોકર્ણ એની વાત આવે આપણે ભાગવતમાં, તો એ ભાગવતની જે વાત આવે એમાં કે ઓલી જે રાણીને ફળ આપવામાં આવ્યું હતું, સંતે ફળ આપ્યું કે તારે છે દીકરો નથી તો દીકરો થશે એમ, તો એને એની ઉપર વિશ્વાસ ન આવ્યો તો એને નાખી દીધું
પોદળામાં, પેલા આપણે ઉકરડામાં. ઉકરડાની અંદર એ પાછું બાળક થયું ગોકર્ણ, અને ઓલો છોકરો ધુંધુકારી, એ પાપી થયો. અને એમ આપણે આ વસ્તુ જે હું તમને આપું છું એને કોઈ જગ્યાએ નાખી નહીં દેતા. નકર શું થાય ખબર છે? વસ્તુ હાથમાંથી વહી જાય. આ નાખવા માટે નથી આપતું. હા, એટલે ગ્રંથ વાંચો ને પરેજી પાળવાની શીખે. સમજાણું? પરેજી એટલે નિયમો, જે નિયમો છે એ પાળવાના છે એના. તો ગ્રંથ ઉકલશે. ભાઈ રોજ 1 કલાક બેહીશ, કયા સમયે બેહીશ? અડધો કલાક બેહીશ, એટલે ચોપાઈ વાંચીશ, એટલા પાના વાંચીશ. ભલે નથી મને આવડતું, ન ઉકલે, હાવ અભણ છું ને તોય તે એવા કેટલાય જ્ઞાની બહેનો થઈ ગયા છે. બોલો, ભાઈઓ કેટલાય જ્ઞાની થઈ ગયા. ઘણા તો એવા કે મને વાંચતા ન આવડતું ને હવે ચોપાઈના અર્થ ખબર પડવા મળી છે. મને મળે ઘણા એવા. તો એ મહેનત કરશે જે એને પ્રાપ્ત થશે. મહેનત આ જન્મમાં જ કરવાની, બીજા જન્મમાં નહીં કરવાની. હવે અહીંયા પાછી વાત આપણે જે હતા ને ત્યાં જ જાય છે. એ કે 39મો અંગ પરમ ગુરુ જે છે એ 5 શરીર અગર ભગવાન કી જય. જેને જે જોઈ ને એ તમે કરજો. સત્સંગ એવો છે ને આપણો કે એ ગમે. સત્સંગની અંદર છે એ આમ તકલીફ પડે ને સત્સંગ સાંભળવો પડે ને એવું નહીં કરતા. ક્યાં મત કરતા હોય એમાં ભાગી થોડું જવાય એવું કાંઈ નથી. આવે છે આવે એની હાટું. હવે હું જે વાત શરૂ કરવા જવાનો છું એની 5 ચોપાઈ બાકી રહી છે. 11:30 સુધી આપણે કાર્યક્રમ રાખવાના છે. હજી પોણો કલાક 45 મિનિટ મારે બોલવાનું છે, 45 મિનિટ તમારે મને સહન કરવાનો છે. અને તમને જેમ અનુકૂળ લાગે વચ્ચે પાણી પીવું આ તે બધાને છૂટ છે. હજી 5 મિનિટ હું એમને બેહીશ, કાંઈ વાંધો છે નહીં. ઓલું થોડુંક યાદ રહી જાય ને એટલે. પછી ગઈકાલ આપણે છે ને 39માં અગાધ બોધની 39ના અંગની 15 ચોપાઈ વાંચી હતી. અને એની અંદર 5 આવરણો પરમ ગુરુએ શા માટે લીધા અને આ બાજુ આપણે આ આવરણો કેમ લીધા એની વાત જે કરી છે એના ઉપર હવે આપણે 15મી ચોપાઈ પહેલાં હું બોલીશ, પછી 16 થી 20 આ ચોપાઈ પૂરી થાય એટલે અંગ પૂરું થશે. અને આ એક અંગની આપણે અહીંયા કથા કરી એવું થઈ જશે. મહાટહંકાર ભુવન ત્રિય તૂટે, સુનકાદિક શિવ ધ્યાનવ છૂટે. બોધ ગાધ જ્ઞાન કૈવલ કા, તિન આગે સબ કામત હલકા. હવે પરમ ગુરુ કહે બધાનો મત હલકો છે એમ કહે છે, એનો અર્થ હવે તમને સમજાણો હશે. એટલી વાત કર્યા પછી કે બધા કરતા ઉપરનો મત છે આપણો, વાત ઉપરની છે કે બધી વાતો કરતા ઉપરની. એટલે કહે છે કે આ હું જે આ ટહંકાર કરું છું કે જે મારી વાણીની વાત કરું છું કે જે અમૃત વાણી વરસાવું છું, જે ચેતન વાણી વર્તાવું છું, જે પરમાર્થ સમજાવું છું, પરમાર્થ સમજાવું છું કે એ સાંભળતા સંકાદિકોના ધ્યાન છૂટી જાય છે. શિવ સમાધિમાં હિમાલયની અંદર બેઠેલા હોય, કૈલાસની અંદર એનું ધ્યાન છૂટી જાય છે કે આ મારો કેવો છે બોધ અગાધ જ્ઞાન કૈવલ કા. કેવો બોધ છે કે અગાધ બોધ. આ ગ્રંથનું નામ છે. જે 18 ગ્રંથ લખ્યા એમાં અગાધ બોધ નામનો ગ્રંથ ઈ આપણે વાંચીએ 39 કે બોધ અગાધ જ્ઞાન કૈવલ કા. અગાધ બોધ, અંત ન આવે, અનંત, ચોખ્ખો સમજાય એવો, કોઈ કાલ્પનિક વાત નહીં. ઈ કે એવો તિન આગે સબ કામત હલકા. એની સામે કોઈનો મત છે ને એ આટલો ભારે નથી, એટલો ઉમદા નથી, એટલો ચોખ્ખો નથી, એટલો ઉત્તમ નથી. બધાના મત એની નીચે રહેશે કે આ બધાથી ઉપરનો મત છે, તારો પોતાનો છે કે પ્રભાવનો નથી, તારો સ્વભાવનો છે, સ્વસંવેદ છે, તારી પોતાની સંવેદના છે, વાયુની નહીં, વાદમ નહીં, વેદ નહીં, સંવેદના. વેદ એટલે વાયુ શ્વાસ ને સંવેદના એટલે તું પોતે, તને અનુભવ થાય એ વાત છે કે આ અનુભવની વાત કરું છું. આની આગળ કે બધાના મત હલકા છે કે એટલો મોટો કિંમતી ભારે મત છે કે આને તું જાણી લે તો મનુષ્ય અવતાર તારો સફળ.
આને તું જાણી લે એટલે તારા સ્વરૂપની તને ખબર પડી જાય. આને જાણી લે એટલે રસ્તામાં તું કોઈ પણ જગ્યાએ હલકા મતમાં, નીચા મતની અંદર મોહ, પછી આનંદ, ખુશી, એની મોજ મજાવાળા રસ્તાઓ તું છોડી અને બધા મતો છોડી અને તારો મૂળ પરમાનંદ, ચેતનાનંદ, ચેતન આનંદ અને અખંડ આનંદની અંદર તું પ્રવૃત્ત થઈ જા. આ બધા આનંદ ને સુખ એ તો નીચેના છે કે ભજન આનંદ છે, આ જે બધા વિષય આનંદ છે, સહેજાનંદ છે, સચ્ચિદાનંદ છે, એ બધા આનંદો નીચેના છે કે તારો કયો આનંદ છે? અખંડ આનંદ, ચેતનાનંદ અને પરમાનંદ એ તારો છે. આ ત્રણેય વસ્તુ જેમાં ભેગી થાય એ તું, કૈવલ કરતા અને પરમ ગુરુ, આ ત્રણેય ભેગા થાય ત્યારે ત્રણ આનંદ. એ ક્યારેય ખૂટે નહીં, ક્યારે અનંત છે, પાછો જાગ્રત છે, ચેતન છે કે એવો આ બધાથી મોટો એ આ પક્ષ છે કે લક્ષ્ય છે કે એ હું તને આપવા આવ્યો છું કે. અને એ લઈને પરમ ગુરુ આવ્યા અને એ જ્યારે કહે છે કે આ મારો મત, આ ટહંકાર જો કોઈ સાંભળશે કે તો કોઈ અજ્ઞાની નહીં રહે. ધ્યાનીઓના ધ્યાન છૂટી જશે, તપસ્વીના તપ છૂટી જશે, યોગીઓની યોગની ક્રિયા છૂટી જશે, ભક્તિઓની નવધા ભક્તિ છૂટી જશે, પોતાના સ્વરૂપમાં આવીને ઉભો રહી જશે. આવી વાત અહીંયા કરે છે કે કોઈ દેવતાઓનું દેવત્વ નહીં રહે, કોઈ વિભૂતિવાન પુરુષોનું વિભૂતિ નહીં રહે, સિદ્ધોની સિદ્ધિ છૂટી જશે, 84 સિદ્ધોની, નવનાથની જે ક્રિયાઓ છે એ નવનાથ અને દત્તાત્રેયની ક્રિયા અને ગુરુપદ છૂટી જશે. આ વાત કરવી અઘરી છે. 10 અવતારની માન્યતા છૂટી જશે કે તારા સ્વરૂપ કેવું છે એની જ ઉપર તારો મત આવી જશે હવે. અને આ સ્વરૂપના કરતા કોણ છે? જે આ શરીર હલાવે છે ઈ, અને આ આખું બ્રહ્માંડો ઉત્પન્ન કરીને ચલાવે છે ઈ પુરુષ કોણ છે? પુરંજન પુરુષ કોણ છે? એના ઉપર તારી નજર વહી જશે કે આનથી પછી તને હેઠેનું કઈ ખપશે જ નહીં. જે હારી ગાડીમાં મુસાફરી કરી હોય ને, લક્ઝરીમાં ને એમાં, પછી ઓલી સરકારી બસમાં બેહવાનું આવે ને તો ગમે નહીં. હા, સમજાણું? આપને ખબર છે. પછી ઓલું હુતા ને સોફા ને એવું બધું, એમાં વળી રોદાઈ ન લાગે ને, પાણી હોતી આવે ને, શું હોય ત્યારે ઓશિકાય હોય ને, બરાબર ઠંડી ને ગરમી હરખી હોય, ધુમાડ બહારથી ધૂળે ન આવે અને મજા આવે એવી હારી મસ્ત ધોયેલી ચોખ્ખી લક્ઝરીમાં વળી સંગીત વાગતું હોય, આપણો દરવાજો બંધ કરી તો આપણે પાછો અલગ રૂમ થઈ જતો હોય, એવી જે હારી બસમાં મુસાફરી કરી હોય, પછી સરકારી ઠોઠિયા બસમાં મુસાફરી કરવાનું મન ન થાય. એ કમર દુખી ગઈ કે રોદો આવ્યો, હેઠે છે એ ઓલા ડાઘિયા તૂટી ગયા હોય, સીધા લોખંડની ઓલી પાઇપ હોય ને એ વાગતી હોય, તો કે એમાં ન મજા. ધૂળ આવતી હોય, ઉડતી હોય, બારીઓ બધી ખુલ્લી હોય, એમાં પછી આપણે જવાનું મન ન થાય. એમ એ કે તને આ જયારે આ મારો મત, હું તને આ તારું અગાધ જ્ઞાન કહીશ, તારા સ્વરૂપની વાત કરીશ, તો પછી તું કસ્વરૂપમાં, પછી વિકૃતિમાં, એમાં તું નહીં જાય કે તને તારી વસ્તુ તને યાદ આવી જશે. એટલે અહીંયા કહે છે કે આ બધા એના નિરંજન સહિત બધાના ધ્યાન તૂટવા મળ્યા. શિવ એટલે નિરંજન પુરુષ, શંકર એટલે એના દીકરા. શિવ અને શંકર વચ્ચેનો ભેદ નથી આપને ખબર, એટલે બેયને હરખા માનીશ, બાપ દીકરાને. કારણ કે બાપ દીકરાના અંશો તો હરખા જ હોય ને, એના ગુણધર્મો તો સમજાણો, એની અંદર આવેલા એના DNA, RNA, સંસ્કારો, એના કુળની પરંપરા તો હરખી જ હોય. તો કીધું કે અહીંયા કીધું સંકાદિક સહિત, સંકાદિક બ્રહ્માના પુત્ર અને શિવ એના બ્રહ્મા, વિષ્ણુ, શંકર એના પુત્ર, તો એ બંનેના પૌત્ર અને પરદાદા બંનેના ધ્યાન તૂટી જાય છે. પૌત્ર એટલે ચોથી પેઢી, દાદા, પુત્ર, પૌત્ર અને પરદાદા, આ બધાના ધ્યાન એક હારે છૂટી જાય કે જ્યારે સ્વરૂપની વાત આવશે ત્યારે. કારણ કે સ્વરૂપ બધાની અંદર છે, અંશનું ચેતન, બધા જીવન તો ચેતન જ આપે છે, અને એની તને કિંમત કરતા આવડી જાય એટલે બાકીના બધા મત હલકા થઈ જશે. અહીંયા એ વાત કરી 15મી ચોપાઈમાં. હવે આગળ વાત કરશે, આ મજાની વાત કરે. જો હવે બે વચ્ચે તફાવત કરજો એ કે બુદ્ધિને જાગ્રત રાખજો. 16મી ચોપાઈમાં કહેશે, જો હલકા ભારે પહેચાને, જ્ઞાન દ્રષ્ટ શબ્દ કુછાને, સાર સાર નરને કર દેખે, શબ્દ નાદ્ય પુરાતન પેખે. जो हल्का भारे पहचाने, ज्ञान दृष्ट शब्द कुछाने,
सार असार नरने कर देखे शब्द नाद्य पुरातन पेखे शब्द नाद्य पुरातन पेखे પુરાતન શબ્દ અનાદ શબ્દ જેને પાપ નથી જે શબ્દમાં એવો ચોખ્ખો શબ્દ એ કોણ ઓળખે કે બધાય શબ્દ તો ઓળખીએ કાંઈ ઘરમાં બેઠા ને કૂતરું બાર બોલે તો ખબર પડી જાય કૂતરું બોલ્યું બિલાડી બોલી છે ચકલી બોલી છે મોર બોલ્યો છે કોયલ બોલી છે કાગડો બોલ્યો છે ઘરમાં બેઠા ને ખબર પડી જાય તો કે અગાધ શબ્દ છે એને કોણ જાણે જે પવિત્ર શબ્દ છે ચોખ્ખો શબ્દ છે જે શબ્દ સાંભળતા આપણું સ્વરૂપ પ્રગટ થાય છે આપણા સ્વરૂપની જાણ મળે છે આપણા સ્વરૂપની ભાળ મળે છે આપણા સ્વરૂપનું સંશોધન થાય છે એવું જે શબ્દ છે એ અનાદ અને પુરાતન કોણ પેખે છે કોણ ઓળખે છે પેખવું ઓળખવું કોણ ઓળખે જો હલકા ભારે પહેચાને આ હલકું છે ને આ ભારે છે એને ઓળખે આ કિંમતી છે આ આટલું કિંમતી નથી આ હાગ કહેવાય ને આ બાવળનું લાકડું છે એ જાણે છે જે આ હોનું કહેવાય ને આ પિત્તળ કહેવાય હલકું અને ભારે જે જાણે છે મોલતોલ કરતા જેને આવડે છે જેને કિંમત કરતા આવડે છે હલકા ભારે કેવી રીતે કરે છે કિંમત જ્ઞાન દ્રષ્ટ જ્ઞાન દ્રષ્ટિથી કે દ્રષ્ટિ કઈ છે સમજણની જ્ઞાન દ્રષ્ટિ પછી શબ્દ કુછાને જ્ઞાન દ્રષ્ટિ ચાણી છે ચાણી આપણે આંખ હોય ને ઘરમાં લોટ ચાળવાની ચાણી એનીથી આપણે જે ચાળી તો ઉપર બધું જે મોટો મોટો બધો કચરો હોય એ નીકળી જાય હેઠે લોટ આવે પછી પાણીને આપણે ગળવું હોય તો ગળવું જોઈએ એવી રીતે ચાને ગળવી હોય તો ગળણી જોઈએ કે ભૂકી ન જાવી જોઈએ ચા જાવી જોઈએ બરાબર ભૂકીમાંથી જે અર્ક છે એ ચામાં વહી ગયો છે એટલે ચા પીવાની છે તો ભૂકી પછી હારવાર જાય તો ખરાબ કહેવાય એટલે એને ચાળવું પડે પાણીની અંદર કઈ કચરું હોય તો એને ગળણાથી ગળી લેવું પડે એવી રીતે લોટને છે એને ચાળવો પડે કઈ ખારા ઉપયોગમાં લેવો છે કે સીધે સીધું કે એમાં કેટલું કચરું છે જે બૈરાઓને ન આવડતું હોય તેને હાવું કે એની જેઠાણી કે એની માં કે કાકી ખીજાય તરત કે આમ રોટલા કરાતા છે કે આ બધું ભરેલું છે કે હરખું ચાળવું જ જોઈએ ને કે એ તો ચાણીની ખબર પડે આપને ગળણાની ખબર પડે દેખાય એવી ગળણી છે એની ખબર પડે તો કે આ વસ્તુ તારે ચાળવી હોય આ હલકું ભારે કયું છે એની ચાળણી કરવી હોય તો તારે જ્ઞાન દ્રષ્ટિ શબ્દ કુછાને જ્ઞાન દ્રષ્ટિ નામની ચાળણી રાખવી પડે આ ચાળણી કેવી છે આ ગળણું કેવું છે જ્ઞાન દ્રષ્ટિથી તારે ચાળવું કે આ સાચું જ્ઞાન છે કે ખોટું છે કચરો હોય કાઢી નાખવો હોય કે તો જેને જ્ઞાન દ્રષ્ટિ નામની ગળણું મળ્યું છે ગળણી મળી છે ઈ ગળણીથી આપણે ચાળવાનું એટલે અહીંયા કીધું છે જ્ઞાન દ્રષ્ટિ હોય તો ચાળીને એમાંથી ખબર પડે કે ભાઈ આ લાગણીનું છે કે આ માંગણીનું છે કોઈને આગળ આપણે બહુ લાગણી બતાવતા હોય પણ વાહે ઈચ્છા હોય કે એને આગળથી કંઈક માગીએ માંગણી કરી ભૌતિક વસ્તુની મારું આ એક કામ કરી દીજો 2-3 દી લાગણી બહુ બતાવી એ લાગણીની અંદર માંગણી છુપાયેલી છે ને એને છાળી નાખવાની એને અલગ કાઢી નાખવાની માંગણીને કાઢી નાખીને લાગણીને લેવાની મધનો પૂડો હોય એની અંદરથી જે મધ પાડતો હોય એ પૂડાની કાંઈ એને જરૂર નથી મધ લઈ લે લીમડાને લાવવાની જરૂર નથી એની અંદરથી ગુંદર લઈ લે સમજાણું એવી રીતે આંબાને લાવવાની જરૂર નથી કેરી લઈ લે એમ અહીંયા કહે છે કે શબ્દરૂપી ચાણી તમારે રાખવી જ્ઞાન દ્રષ્ટિ રૂપી અને જ્ઞાન દ્રષ્ટિની અંદર તમારે એ ચાણીમાં શબ્દને છાળવા કે આ બધા જે બોલે છે એના શબ્દ છે એ કયા છે મારા કામના ને કયા નથી કામના એને કચરો કાઢી નાખવાનો ચાની ભૂકીને એક બાજુ કાઢી નાખવાની ગળણીની અંદર આવેલું પાણી ગળતા જે કચરું છે એને એક બાજુ કાઢી નાખવાનું અને ચોખ્ખું પાણી પીવાય રોગ ન થાય એવી રીતે અહીંયા કહે છે કે જ્ઞાન દ્રષ્ટિ વાળો શું કરે છે એ ચાણી લઈને બેસે છે જે શબ્દ બોલે ને એની વિવેકપૂર્વક એને છાળીને એમાંથી જોઈતી વસ્તુ લઈ લે નકામી કાઢી નાખે એટલે એમાં શબ્દની અંદર 2 વસ્તુ હોય લાગણી અને માંગણી પેલા બહુ લાગણી બતાવે પછી કઈક માંગણી મૂકે સમજાણું સંસારનો આ નિયમ મીઠાશ એટલી બોલે અને બહુ બધું એમ લાગે કે ઓહો કે પછી પાછી છેલ્લે માંગણી પ્રગટ કરે
તો એને કીધું કે એ બે વસ્તુમાં માગણી અને લાગણી વાળો ભાગ લેવો અને એવી રીતે એનું કામ કરવું કે એની માગણી હોતી સંતોષાઈ જાય, એને ખબર ન પડે, એને જુદી રીતે કામ કરવું, એની માગણી પૂરી થઈ જાય અને લાગણી, પણ એને માગણીથી મને આ મળ્યું છે એવો એને લોભનો ભાવ છે એ ભગાડી દેવો એની અંદરથી. પરમગુરુ બધાને બધું આપે છે, કીડીને કણ, હાથીને મણ, મનુષ્યને બધું આપે જ છે. દેવોને એનું આપે, રાજાને એનું આપે, કીડીને એનો કણ આપે છે, બધું આપે જ છે. કે પાણીમાં રહ્યા હોય તો એને ખાવાનું આપે, આકાશમાં રહે એને ખાવાનું આપે, બધાને ઘર કરી દીધા. આપને જ ઘર બનાવતા આવડે છે એવું થોડું છે? હુઘરીના માળામાં તે નવા એના કેટલાય તે રૂમો બનાવે, બધાને પોતાના માળા બનાવતા આવડે છે, ઉંદરડાને દર બનાવતા આવડે, કીડીને એનું છે એ ભોણ બનાવતા આવડે છે, ઉધઈને હોતી ખબર પડે છે મારું ઘર કેમ બનાવવું. ઘર, ખાવાનું, એની બુદ્ધિ બધાને આપી છે એની. પણ એમ કીધું કે બે માંગણી અને લાગણી બે ભેગી હોય ને, એમાંથી લાગણીને તમારે સ્વીકારવાની અને માગણીને બાદ કરી નાખવાની. કારણ કે માગણીની અંદર સ્વાર્થ, તમે માગણીને પોષો ને એટલે સ્વાર્થ વધતો જાય, એ નિસ્વાર્થમાં ન આવે. કે ઈચ્છા કરી એક કામ કર્યું ને તો પછી બીજા બે ના કામ લઈને આવે, પછી બે ના કામ કર્યા ને તો બાજુવાળાનું કામ લઈને આવે. તો એવી માગણીની અંદર આપણે હોતી પડી ને જેની આગળ આપણે લઈને જાય, 2, 5, 10 કામ કરે, એની સિદ્ધિ ને એની રિદ્ધિ ને એમાં વાપરી નાખીએ આપણે. જ્ઞાનની કાંઈ ખબર ન પડે આપણને. જે મોટું દેવા આવ્યા એને બદલે નાનું માગીએ આપણે. રાજા આગળ ગયા ને, એક ભિખારી હતો, એને રાજાએ કીધું માગ એમ. તેને કીધું કે ભાઈ આખો દી માગું ને ત્યારે એ કે એક પાલી ઘઉંનો લોટ કે ઘઉં મળે છે એ કે, તો આ 2, 3, 4 બોરી અનાજ માગી લો, આખું વર્ષ માગવું નહીં ને. ભિખારીની દ્રષ્ટિ તો 1 વર્ષ સુધીની જ હોય ને. પણ જે હોશિયાર હોય એમ કે રાજા તમે હું આપીએ કોઈ એની મને ખબર નથી એમ કે. ઓલો માગીને લઈ જાય એટલું લઈ જાય. રાજા હું આપીએ કે છે, રાજા ઉપર છોડે તો ઓહો હોય કે રાજા ખુશ થાય, અને ઓછું આપે તો રાજાની ઇજ્જત જાય. એમ કે રાજા તમે હું આપીએ કોઈ મને ખબર નથી. એ આખો બધો એનો રાજ દરબાર સાંભળતો હોય, અને પછી રાજા એને 5 બોરી અનાજ આપે ને તો એ રાજાની કિંમત ઓછી થાય. એટલે રાજા શું કરે, હાલ તને 5 ગામ લખી દઉં છું કે, તને 5 ગામ લખી દઉં કે 5 ગામ લખી દઉં, એમાં માણસો છે એ ખેતી કરશે, તારે દર વર્ષે અનાજ આવશે, એ બધું તારું, એનો તું રાજા. કે રાજા હું આપીએ કે આપને થોડી ખબર છે. એટલે દેવતાઓને આગળ માગીને એવી વસ્તુ પરમગુરુ આગળ મગાય નહીં. હા, પ્રથમ અને જળત જે ત્રિય માસ તપકી જપે અમરની જાપકો ધીએ પરમ ગુરુ સિંહ. અને પરમ ગુરુ પ્રગટ થયા, ઓરડામાં બેઠા હતા ત્યાં માગ પણ મોટા મારા પાસે નાના પાસે માગવું હોય તો ડોહર કરવું પડે. એટલે અસલભાઈ ડોહર કયો જેવી હોય કે જ્ઞાન ધ્યાન વિજ્ઞાન લહુ અનુભવ ગુણ ભંડાર. આવું માગ્યું, 2 ઘર આપી દો, છોકરા આપી દો ને એવું ન માગ્યું, કાંઈ ન માગ્યું. એવું માગે વસંતભાઈ કેવું માગ્યું? જ્ઞાન ધ્યાન વિજ્ઞાન લહુ અનુભવ ગુણ ભંડાર પ્રણિપત કરો એહી વિધિ કોઈ ગ્રંથ સુખસાર. આ જો ગ્રંથ એક અચરતભાઈ એક સ્ત્રી છે, સ્ત્રીને માગવાની ગતિ તો જુઓ. હા, મેં બંધ કર્યું એનું હતું ને એટલે. હા, 13, હા બરાબર છે. ટકોર કરી લક્ષ્મીબેન બેની કુંવારી એવા નામ લખ્યા છે. તમે કોક દી વાંચ્યો અચરત સાગર ગ્રંથ. અચરત સાગર મૂળ પ્રશ્ન છે એ પરમ ગુરુ અને અચરતભાઈ કે ઠેકાણે થયા એમાં સંગીના ઉઠે છે. એટલે અહીંયા કીધું કે જો માગતા પણ આવડવું જોઈએ. એટલે કીધું કે જ્ઞાન દ્રષ્ટિથી છાની લી જોઈએ. કે સાર અસાર નિર્ણય કરી દેખો, સાર શું છે અસાર શું છે, કાઢી નાખવા જેવું શું છે. આપણે કેળા લાવ્યા હોય ને છાલ ખાઈ જાય ને ગરમ નાખી દઈએ તો શું થાય? કે ભાન નથી પડતી. છાલ નાખી દેવાની હોય અને ગરમ ખાવાનું હોય, એનું કેળું ખાવાનું છે તો કે એનો નિર્ણય કરજો. કે આમાંથી કયા શબ્દો છે એ મારા કામના છે, અમૃત છે,
એ રાખજો અને નકામા શબ્દો કાઢી નાખજો. હું આ જે કહું એમાંથી કાઢી નાખજો, જે કાઢવા જેવા હોય. રાખવા જેવાને કાઢતા નહીં, નકર પાછું નુકસાન જાય તમારે. અમે ત્યાંથી આવ્યા એ તમે કઈ ભરી ન શકો, તમારા બધા છે એ પાત્રો ખાલી રહે. તો અહીંયા પરમગુરુની વાત કરતા અચરતબાને યાદ કર્યા કે કેવું માગવું જોઈએ. અચરતબાએ શીખવાડ્યું, એક સ્ત્રી શીખવાડે છે કે માગવાની વસ્તુ કેવી માગવી જોઈએ. કે માગણી એવી ન કરવી જોઈએ જેથી માગણીની અંદર આપણે ફસાઈ જઈએ, આપણા છોકરા ફસાઈ જાય, એની પેઢીઓ ફસાઈ જાય. એવી માગણી કરવી જોઈએ આપણે તરી, આપણા છોકરા તરે, ભાઈઓ બહેનો તરે, આપણી બાજુના આજુબાજુના પાડોશી આડોશી બધા અંશો તરે એવી માગણી કરવી જોઈએ. આવી માગણી કરતા આવડવી જોઈએ. એટલે અહીં માગણી શીખવાડે છે પરમગુરુ. સાર અસાર નરણે કર દેખો, શબ્દ અનાદ પુરાતન પેખો. કે મારો શબ્દ અનાદ છે, કે આ બાજુનો નથી, નાશ પામે એવો નથી, એની અંદર મલિનતા નથી, એની અંદર સ્વાર્થ નથી, એની અંદર કોઈ માગણી નથી, એની અંદર કોઈ પણ પ્રકારની ભિખારણ વૃત્તિ નથી. એવો મારો ચોખ્ખો શબ્દ છે કે અનાદ પુરાતન પેખે. કે આ બધાય તારા પાપ નાશ કરી નાખે એવો છે અનાદ. આ અનાદ એટલે પાપને નષ્ટ કરી નાખે. કોઈ પણ પ્રકારનો તારી ઉપર કર્મનો બોજ ન રહેવા દે, કર્મ નિર્જલા કરી નાખે, કર્મનો સાફ કરી નાખે, બાળીને ખાક કરી નાખે. તારા કર્મ તને બચાવે. જેમ પ્રહલાદ બચી ગયો ને હોલિકા મરી ગઈ, એમ તારા કર્મ બધા સાફ કરી નાખીશ ને અંશને ઉગાડી દઈશ. કે એવી રીતે કે મારા આવા શબ્દો છે એનો નિર્ણય કરજો. એવી 16મી ચોપાઈ કે 17મી ચોપાઈમાં કહે છે, તો કૈવલ વે તાકુ પરખે ન ગણે સર્વ બરાબર સરખે, જો ધાતુગત નુન્ય અધિકા પારસ કે આગે સબ ફીકા. તો કૈવલ વે તાકુ પરખે ન ગણે સર્વ બરાબર સરખે, જો ધાતુગત નુન્ય અધિકા પારસ કે આગે સબ ફીકા, પારસ કે આગે સબ ફીકા. તો કેવલ વેતાને પરખે. કે આ કોણ બોલે છે? કેવલ વેતા છે, કે એની વાણી છે. કે એને એ અલગ ગણે, બધાની જેવા એને ન ગણે. ન ગણે સર્વ બરાબર સરખા. આ બીજા જેવા સંત છે, બીજા જેવા છે એવું ન ગણાય. આ બીજા વેશધારી છે એવા ન ગણાય. કે એને અધિક નુન્ય પારખતા આવડે. કે કેવી રીતે? કે ધાતુ તો કેટલી જાતની છે. કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, ચાંદી છે, સોનું છે, પ્લેટિનિયમ છે. ધાતુનો પાર નથી. કે કેટલી ધાતુઓ છે આ સૃષ્ટિમાં, પણ બધી હરખી નથી. બધાની કિંમત જુદી જુદી છે. પિત્તળની કિંમત, લોખંડની કિંમત, તાંબાની કિંમત હોય તો 2000 હોય, ચાંદીની કિંમત અત્યારે 2.5 લાખ કિલોના થઈ ગયા. અને એ જ હોનું તમારે લેવા જવું હોય કિલો તો 1.5 કરોડ રૂપિયા દેવા પડે. ત્યાં સુધી પગી ગયું કિલોમાં. તો એ ધાતુનો કિંમત ઓછી નીચી છે. 1 કિલોનું વજનનું તમે લેવા જાઓ એ કેટલાનું મળે? કે 1 કિલોનું વજનનું લોખંડનું છે તો કેટલા? 200, 300, 500 રૂપિયા, 1000 રૂપિયા ગણી લો ને. એ તાંબુ લેવા જાઓ તો તમને 5000, 10,000 ગણી લો ને. એ ચાંદી લેવા જાઓ તો 1.5 લાખ, 2.5 લાખ ગણી લો ને. પણ હોનું લેવા જાઓ તો કે 1.5 કરોડ. અને પ્લેટિનિયમ લેવા જાઓ તો 2.5 કરોડ 1 કિલોના. તો કે એમ તમને કિંમત કરતા આવડવી જોઈએ. એક હરખા બધા નહીં ગણી લેતા. કે ધાતુની અંદર જેને કિંમત કરતા આવડે છે એ એનો વેપાર કરી શકે છે, એમાંથી પૈસા કમાય છે અને એનાથી ઘાટ ઘડી શકે છે. જેને જેની કિંમત કરતા આવડે. પિત્તળ વાળો છે એ એના બધા વાસણો બનાવે. લોખંડ વાળો વળી પછી હોડી બનાવે ને, તવેથોય બનાવે ને, હાણસી બનાવે ને, પાવડો બનાવે ને, તગારું, કોષ ને હથોડી એના સાધનો બનાવે. પછી કઈ હોનાવાળો છે એ સાધન ન બનાવે. હોનાવાળો હોનામાંથી છે એ તગારું ન બનાવે, પાવડો ન બનાવે. એના ઘાટ પાછા અલગ હોય, ચાંદીવાળાના અલગ હોય, તાંબાવાળાના અલગ હોય. એની અધિક નિમ્ન કિંમત કરતા જેને આવડે એ વસ્તુ બનાવે. એમ કીધું કે એટલી બધી ધાતુ છે. કે પણ પારસ કોઈને હાથમાં આવી ગયો હોય તો કે પારસ આગળ આ ધાતુ બધી ફીકી છે, કે એની કોઈ કિંમત નહીં. ભલે પ્લેટિનિયમ હોય કે હોનું હોય, કોકના હાથમાં પારસ આવી ગયો, હવે એ હાલતો જતો હોય ને જ્યાં લોખંડ હોય ને અડાડે, તરત અડાડે ત્યાં હોનું થઈ જાય.
એ કે મારી વાણી પારસ કરતા પણ ઊંચી છે પરમ ગુરુ કે આમ તમે મારી વાણીને ઓળખજો એ કે અહીંયા કે છે કે આ પારસ આગળ બધું ફીકું છે એ કે આ ધાતુના પક્ષમાં પારસ અંધાથી મોટો છે કે એ ટ્રેનને અડાડે તો ટ્રેન હોનાની થઈ જાય કે પાટાને અડાડે તો મુંબઈ થી અમદાવાદ સુધી જે પાટા જોડાયેલા હોય ને બધા હોનાના થઈ જાય કે આ પારસની કિંમત કોને આવડે કે ધાતુની કિંમત કરી પારસ કેટલા મળશે એમ ન કહીએ કે કોઈ પારસ પાય કે આ બધાની પાસે છે. પારસ પાય કે જન ભૂખે મરે લોને લાયના અન્ય મિલે અલ્પ ઉદ્ધમ સારું રહે આળસી ભોગવે દારિદ્ર્ય સંગ ભેળ. આવો પારસમણી બધાય પાસે છે. બધાયને અંશ છે એ પારસમણી છે. અહીંયા અંશ કરતા પારસમણી કરતા પણ ઊંચો અંશ છે એ કે એ બધાયની આગળ છે છતાં એ કે દરિદ્ર ભોગવવી છે. આટલું શરીર સારું છે, આંખની કિંમત તમે ગણો, હૃદયની ગણો, કિડનીની ગણો, આ શરીરની કિંમત ગણો તો કરોડો રૂપિયા થાય એમ છે અને તોય હાવ નવું નકર ન મળે. એ વાપરેલું બનાવેલું ડુપ્લિકેટ માલ. દાંત આપણે ફિટ કરી કે ઓરિજિનલ આઈટમ ન આવે, એ તો તમને દાંત બનાવેલો ફિટ કરવો પડે. હાડકાને હાંધો તો એમાં પ્લેટ મૂકી હોય એ લોખંડની હોય કે ઓરિજિનલ આઈટમ ન હોય. એના સ્ક્રૂ મારે, એની અંદર તાર મારે, એ બધા તો લોખંડના છે. ઓરિજિનલ આઈટમ તોય ન મળે, એની કિંમત કરતા આવડે તો એ કે પારસ આગળ બધું ફીકું છે કે. પછી 18મી ચોપાઈ કહે છે જો તમને આવી રીતે કિંમત કરતા આવડશે તો હલકા ભારેની. પારસ પર ચંતામણી રાજે તિન આગે પારસ પદ લાજે તો કૈવલ વેતામણી ચંતા ધાતુ દ્રષ્ટાંતે પરખંતા. પારસ પર ચિંતામણી રાજે. પારસ શું કરે? લોઢું હોય ને એને જ હોનું કરે. અને ચિંતામણી કેવો છે? લાકડું હોય ને એનું હોનું બનાવી દે. પ્લાસ્ટિક હોય એ ચિંતન કરે એ થાય, એ જે ચિતવે એ થાય. એના મનમાં જે ચિંતવન આવે, ચિત્તવતા આવડે એ બધું કરીએ કે એ કે એવું તારું સ્વરૂપ છે. હે હંસ તું ક્યાં આવો આમાં ભેળવાઈ ગયો, તારું સ્વરૂપ આવું છે કે. અને પરમગુરુ સમજાવે છે કે પારસ પર ચિંતામણી. પારસ ઉપર તો ચિંતામણી છે. તિનાગે પારસ પદ લાજે. પારસ પદ છે એ ચિંતામણી આવે ને તેને લાજ આવવા મળે, એને શરમ આવવા મળે. બોલો આવું લખ્યું પરમગુરુએ. કોઈ મોટો માણસ આવે ને, બહુ મોટો માણસ, અને ગામમાં છે એ ગામના સરપંચ હોય તો એ ઓલો મોટો મુખ્યમંત્રી ગામમાં આવ્યો હોય ને તો એને શરમ લાગવા મળે, એને લાજે, એ નાનો દેખાય ને. એમ કે પારસપદ ચિંતામણી આગળ તારું સ્વરૂપ ચિંતામણી જેવું છે કે એની આગળ પારસપદ લાજે કે એને લાજ આવે, એને શરમ આવે કે. તો કૈવલ વેતામણી ચંતા. કૈવલના વેતા જે પરમગુરુ છે એ ચિંતામણી છે કે ધાતુ દ્રષ્ટાંતે પરખંતા. એની વાણી તું ધાતુનું દ્રષ્ટાંત મેં તને આપ્યું. ધાતુના દ્રષ્ટાંતે ઊંચું નીચું કોણ છે એવી રીતે તને પારખતા શીખવાડ્યું. અને આ રીતે તને શબ્દ પણ પારખતા શીખવાડું છું કે આ શબ્દ કોના છે એ ઓળખીને તું પારખી લીજે કે. અને પારખું થઈ જઈશ ને તો તારે તું ગરીબ નહીં રહે, તારી દરિદ્રતા વહી જશે, તારી ગરીબાઈ વહી જશે. તું અમીરનો દીકરો છો, તારા બાપ છે એ ધનવાન છે, રાજા છે, મહારાજ છે, એની ઉપરની ગતિ છે, એની કોઈ પાર ન આવે એવા છે એ ચક્રવર્તી સમ્રાટ છે કે એનો તું દીકરો છો કે. જો આ ઓળખી જાય તો તને આ ફાયદો થશે કે એની વાણી તું પકડજે. 19મી ચોપાઈ. એમ આવી રીતે નિવેડો કરવાનો છે. એમ નવેડ કરે નર લોઈ તો કૈવલ વેતા દર્શે સોઈ. દર્શ પરે જો કૈવલ વેતા સકલ ભરમની જાય અચેતા. એમ નવેડ કરે નર લોઈ. આવી રીતે નિવેડો કરે, આવી રીતે હલકું ભારે જોવે, એમાંથી કાઢી નાખવાનો કચરો કાઢી નાખે અને સાચી વસ્તુ રાખે. એવી રીતે જો નિવેડો કરતા આવડે, નિર્ણય કરતા આવડે, એવો કોને આવડે? નર અને લોહી. નર એટલે પુરુષ, લોહી એટલે સ્ત્રી. સ્ત્રી પુરુષને આવો નિવેડો કરતા આવડે તો કૈવલ વેતા દર્શે સોઈ. એવો જે કોઈ સ્ત્રી કે પુરુષ હોય એને કૈવલ વેતા દેખાશે કે. નકર કૈવલ વેતા તમારી નજરમાં નહીં આવે કે. એના શબ્દ ઉપરથી તમે એને ઓળખી શકશો કે. દર્શ પરે જો કૈવલ વેતા. અને જો કૈવલ વેતા તમને જ્ઞાનથી સમજાય, જ્ઞાન દ્રષ્ટિથી તમે એને જોઈ શકો કે
સકલ ભરમ કી જાય ચેતા. બધા આ સંસારના ભ્રમ છે ને ખોટા, એ અચેત કરનારા છે, જડ કરનારા છે. એ જડ કરનારા બધા ભાગી જાય કે અને તમે ચેતન થઈ જાઓ, તમે તમારો સ્વરૂપે થઈ જાઓ, એવી વાત અહીંયા કરી. આ 10 ઇન્દ્રિયો છે ને એ જડ કરે છે, એ બાહ્ય દ્રષ્ટિ છે. એ જે અંશ છે ને એની ચેતનતાને ચૂસી લે છે. મેં કાલ કીધું હતું ને કે જેમ માકડ હોય એ લોહી ચૂસી લે, બગા, ઈતડી, આ ગીંગોડો એ બધું લોહી ચૂસી લે, એમ આપણી 10 ઇન્દ્રિય અંશની ચેતનતાને ચૂસી લે છે. એટલે અંશ છે એની અંદર નિર્માલ્યતા આવે છે, લોહી ઓછું થઈ જાય છે, એમ જાણ ઓછી થઈ જાય છે. આ 10 ઇન્દ્રિયોનું જો કોઈ નિવેડો લાવે અને એનો વહીવટ કરે તો આ ઇન્દ્રિયોને બધાને પોતાના સ્વરૂપ બાજુ વાળે તો પાછો ધનવાન થઈ જાય. આ ધનવાન થવાની રીત બતાવે છે. આપણે ગરીબ થઈ ગયા અહીંયા આવીને, પરમ ગુરુએ આપણે ધનવાન કરવા મોકલ્યા હતા. આપણે જે નૂર હતું એ ગુમાવી દીધું, આપણી જાણ હતી એ ગુમાવી દીધી. એ ધનવાન થવાની રીત પરમ ગુરુ બતાવે છે. હેમ નવેડ કરે નર લોઈ તો કૈવલ વેતા દર્શે સોઈ. એવા જ વ્યક્તિને, એવા જ અંશને કેવલ વેતા દર્શન થશે કે જ્ઞાન દ્રષ્ટિથી જોશે. આ ચર્મ આંખથી નહીં દેખાય હો. આ ચર્મ આંખથી તો સપનું નથી દેખાતું. સપનું જોવું હોય ને તો આંખ બંધ હોય પછી જોઈએ કીશી, તો ચર્મ દ્રષ્ટિથી દેખાય નહીં કે જ્ઞાન દ્રષ્ટિ, અંદરની આંખ ખુલશે, અંશની આંખ ખુલશે તો દેખાશે કે દર્શ પરે જો કૈવલ વેતા. જો તમને કૈવલ વેતા દર્શાય, સમજાઈ જાય, સકલ ભરમ કી જાય ચેતા. બધા ભ્રમ મટી જશે. જન્મવું, મરવું, જીવવું આ બધા ભ્રમ છે. આ નાટક છે, વાળે લઈ ન જઈએ કે આપણે આ જગતમાંથી. આ બધો ભ્રમ છે અત્યારે જે દેખાય છે. તો આ બ્રહ્મમાં રહેવા છતાં બ્રહ્મમાંથી જુદા રહી. જે પાણીની અંદર ઘણા ડૂબી જાય, તરતા ન આવડતું હોય નહીં, અને મૃત્યુ પામી જાય. અને જેને તરતા આવડતું હોય પાણીની અંદર ખેલે, મોજ કરે, એમ તું આ સંસારમાં રહે ને તો ડૂબીશ નહીં કે પછી. આ બધા ભ્રમ છે, એની અંદર તને તરતા આવડી જશે, મજા કરીશ તું કે. જેમ માછલી તરે, માછલીને અરે તું પણ તરતો હશે કે પાણીની મજા લેતો હોઈશ, તને પીવાની ઈચ્છા થઈ, ચોખ્ખું પાણી છે તો શેર પી પણ એકીશ તું કે. પાણીમાં પડેલો છો બધો જ આનંદ તને મળશે કે. પણ પાણીમાં ડૂબતો હોય જે માણસ, એને તો એ પાણી મોત જેવું લાગે, એ મોત જ હોય છે એના માટે. અને ઓલાને છે એની મોજ હોય છે, એકને મોત અને એકને મોજ. મોજ જેને છે એ પાણીમાં તરતા આવડ્યું, સંસારમાં તરતા આવડી ગયું છે, એ મોજ વાળો છે. પરમ ગુરુના જ્ઞાનથી આ મોજ આવે છે. અને પરમ ગુરુનું જ્ઞાન નથી અને એની સમજણ નથી, એ તરવા જાય તો મરી જાય છે, એને મોત આવે છે. મોજ અને મોત આ બે વચ્ચેનો તફાવત સમજે છે એને પરમ ગુરુનું જ્ઞાનની ખબર પડે. આ શબ્દો સાંભળજો. મોજ, પાણીમાં રહેવા, સંસારમાં રહેવા છતાં એ મરતો નથી. શરીર મરે છે, પોતે અંશ રૂપ થઈ ગયો છે. હવે શરીર છોડવું, કપડાં બદલે એમ છોડાય, આવી સમજવાળો થઈ ગયો છે. હવે આવી રીતે એને થાય છે. ત્યારે થાય છે હું, પછી એનું પરિણામ શું આવે છે? છેલ્લી 2 ચોપાઈ છે એ વાંચું છું. રોમ રોમ પ્રગટે નવિરતિયા, ઈંડ પિંડ સચરાચર ગતિયા. શું કે છે? રોમ રોમ પ્રગટે નવિરતિયા, ઈંડ પિંડ સચરાચર ગતિયા. આવો અંશ જે થઈ ગયો એને રોમ રોમ નવી ઋતુ આવે. જેમ વરસાદ પડે, મોર ટંકવા મળે, કોયલો છે એ કરવા, પક્ષીઓ બધા જીવ જંતુ માત્ર પોતાની ગતિ લઈ લે. અને બધા જ પડેલા બીજો જે જમીનમાં એને વરસાદ અડતા, પાણી અડતા એ બધા ફૂટી જાય અને એનું રૂપ લેવા મળે, છોડ બની જાય, વૃક્ષ બનવા મળે. એમ એની અંદર રોમે રોમની અંદર આ ગતિ ઉત્પન્ન થાય છે. એની અંદર પોતાનું સ્વરૂપ પ્રગટવા મળે છે રોમે રોમમાં. કે રોમ રોમ પ્રગટે નવિરતિ, આરત ઉત્પન્ન થાય છે, ઋતુ ઉત્પન્ન થાય છે. ઈંડ પિંડ સચરાચર ગતિયા. આ પિંડ છે અને આ બ્રહ્માંડની ગતિ નહીં જાણી લેશે, એને બધી જ ખબર પડી જાય છે. ગતિ સચરાચર પાવન ચહીએ. જેને પવિત્ર ગતિ જેને જોઈ છે કે, અને આ પવિત્ર ગતિ પ્રાપ્ત કરવી છે, આ અંદર અને બાહ્ય ગતિ જેને પ્રાપ્ત કરવી છે, મૂળ ગતિ, હું ક્યાંથી આવ્યો, હું કોનો છું, મારે કેમ ત્યાં જવું, કેવલ કરતા સુધી પહોંચવું, એની ગતિ સચરાચર પાવન ચહીએ. પવિત્ર ગતિ પ્રાપ્ત તમારે કરવી છે
તો કૈવલ વેતા પદ ગ્રહીએ, તો કૈવલ વેતાના ચરણની અંદર જવું પડશે. એના ચરણની અંદર જાશો તો કૈવલ વેતાના પદને પ્રાપ્ત કરશો, તો આ ગતિ તમને આવશે. એ ચેતન ગતિ છે કે કહે કુવેર હમ કૈવલ હંસા. પોતાનું હવે વાત કરે છે પરમ ગુરુ કે હું કૈવલનો હંસ છું કે, અને આ ગતિ મારી આગળ છે. એ ગતિથી તમારી આગળ આવ્યો છું. તમને હું કૂવામાંથી કાઢવા આવ્યો છું, અને કૂવામાં હું આવ્યો છું તો તમારી જેવો મને નહીં સમજતા, બધાને બરાબર નહીં સમજતા. કહે કુવેર હમ કૈવલ હંસા, જોબુ જોટાળું ભવ સંસા. જે તમારે પ્રશ્ન પૂછવો હોય, તમારા મનમાં જે સંશય હોય એ મને વાત કરો કે એ વાત કરીને હું તમારો જે સંશય છે, સંસારમાં સંશય હોય, સંસારની અંદર ભ્રમ હોય, સંસારની અંદર માન્યતાઓ હોય, સંસારની અંદર વિરુદ્ધ તત્વો કામ કરતા હોય, સંસારની અંદર બધાય છે એ બંધનમાં હોય, એ બધાય બંધનો હું તમારા સંશય દૂર કરીને, બંધનો છૂટા કરીને તમને સ્વતંત્ર કરીશ. તમને છે એ કોઈ બંધનમાં નહીં રાખવું. અંશને પોતાના સ્વરૂપે લઈ જઈશ ને કરતા કૈવલના ચરણ સુધી પહોંચાડીશ. જો તમે મારા ચરણમાં આવશો તો. એવી રીતે પરમ ગુરુ અહીંયા છેલ્લી ચોપાઈની અંદર કહે છે, કહે કુવેર હમ કૈવલ હંસા, જોબુ જોટાળું ભવ સંસા. ભવની અંદર આવવા જવાના, જે ગમન કરવાના, રોકાવાના જે સંશયો છે, તમને અહીંયા સુખ દુઃખ થાય છે એ જે સંશયો છે, અહીંયા રાગ દ્વેષ થાય છે એ સંશયો છે, આ બધાય પાપ પુણ્ય સહિતના બધાય સંશયોને ટાળીને તમને હું નવરા કરી દઈશ, ચોખ્ખા કરી દઈશ, નિવૃત્ત કરી દઈશ. કર્મને ધર્મની જાળમાંથી બચાવી લઈશ કે, અને સુધર્મ આપી દઈશ. કર્મ ધર્મ અને સુધર્મ આપી દઈશ. તારો પોતાનો ધર્મ, શું એટલે પોતાનો ધર્મ, શુદ્ધ ધર્મ, એની હું તને ગતિ કરાવીશ. આવી રીતે પરમ ગુરુ છે એ 40મું અંગ પૂરું કરે છે, અને 39મું અંગ પૂરું કરે છે. અને હંસકલા બોધકો 40મું અંગ છે એ બધા હવે તમે વાંચજો. મારું કામ તો અહીંયા પૂરું થયું કે મેં 39 તમને કરાવ્યું, 40મું તમે કરજો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, વલધામ કી જય, સત કેવલ સાહેબ